અપ્સરાઓ નીકળે છે, સ્વર્ગમાં દેવો લઈ ગયા છે. હવે સુરા નીકળી. સુરા એટલે દારૂ, મદિરા. કોણે લીધી ખબર છે? દૈત્યોએ. એટલે તમારે નક્કી, જો કે તમે ના જ પીતા હો. જે અસુરો હોય, રાક્ષસો હોય, દૈત્યો હોય એ દારૂ પીવે. કારણ કે ખોરાક કોનો છે? દૈત્યોને છે. સુરાદેવી જે હતા, મદિરા દૈત્યોને આપવામાં આવે. શાર્ગ ધનુષ હતું, ભગવાન વિષ્ણુને આપવામાં આવે. પાંચજન્ય શંખ નીકળ્યો છે, એ પણ ભગવાન વિષ્ણુને આપવામાં આવે છે. કલ્પવૃક્ષ જે નીકળે છે એ સ્વર્ગમાં દેવોને આપવામાં આવ્યું. લક્ષ્મીની કથા આવી ગઈ 13મા રત્ન તરીકેની. અને છેલ્લું 14મું રત્ન હવે નીકળે છે, અમૃત. એની બહુ મધુર કથા છે. આપણે આજે આ સેશનમાં અમૃત જે 14મું રત્ન નીકળ્યું એની કથા કરીશું. આમ એક પછી એક 14 રત્ન નીકળ્યા. એક 15મું પણ નીકળેલું છે, જોકે આમાં નથી ક્યાંય, પણ એ ડોસી પુરાણમાં છે. આ 14 રત્ન તો વેચાઈ ગયા. અમુક દૈત્યોને આપ્યા, અમુક દેવોને આપ્યા, અમુક ભગવાનને આપ્યા. પણ આ 15મું રત્ન નીકળ્યું ને, એના કોઈ ગ્રાહક ના થયા. ભગવાને પણ કહ્યું દેવોને કે તમે આ લઈ લો, તો કે ના અમે ના લઈએ. દૈત્યોને કે તમે લઈ લો, તો કે ના અમે ના લઈએ. પછી ભગવાને શું કર્યું ખબર છે? એ 15મું જે રત્ન હતું ને એનું આખું વિમાન ભર્યું. વહાણ વિમાન ભરી અને પછી ભગવાન આકાશ માર્ગમાં જઈ 5 અહીંયા નાખ્યા, 5 અહીંયા નાખ્યા, 5 અહીંયા નાખ્યા. એ 15મું રત્ન કયું? કોડા. કોડા એટલે દરેક ગામમાં 5 કોડા હોય જ. નથી કહેતા હારો કોડા જેવો છે. 14 રત્ન તો બધા દેવો દૈત્યોએ વેચણી કરી લીધા, પણ 15મું રત્ન કોઈ ના લે. તો ભગવાને વિમાનમાં બેહી અને બે આ ગામમાં, પણ મુલુન બાકાત રહી ગયું હતું. એટલે મુલુનમાં નથી ક્યાંય. છે અક્ષર સ્વામી છે? સ્વામી બોલતા નથી, પણ માથું ધૂણ આવે છે. કહેવત છે, ગામ હોય ત્યાં 2 કોડા હોય જ. વાલા ભક્તો, પ્રસંગ નીકળો એટલે કહું, સારું કોઈ કામ થતું હોય ને, આપણાથી જેટલું મદદરૂપ થવાય ને મદદરૂપ થજો. કદાચ આપણાથી હેલ્પફુલ ન થઈ શકાય તો જે સારું કરે એને શાબાશી આપજો, એને ધન્યવાદ આપજો, એને સહકાર આપજો. અને કદાચ એટલું પણ ના કરી શકાય તો કમસે કમ સારું કરો છો એટલું તો કહેજો. એટલું કહેજો. સારું થાય તો એમાં તમે સહકાર આપજો. કોઈ સારું કરે તો એને શાબાશી આપજો. આપણાથી એ ન થઈ શકે તો ખાલી એટલું કહેજો, ભાઈ તું બહુ, મારાથી નથી થતું પણ તું કરે છે ને, તને ધન્યવાદ છે. એ પણ એક સેવા છે હો. સારું કહેવું ને કોઈને, એ પણ એક સેવા છે. તેર રત્નો નીકળ્યા છે. લક્ષ્મી 13માં નીકળ્યા. ભગવાન નારાયણ સાથે વર્ણન થયું. પુનઃ મંથનનો પ્રારંભ કરે છે અમૃત માટે. મેં જ્યારે શરૂઆત કરી સમુદ્ર મંથનની કથા ત્યારે પણ કહ્યું હતું કે જ્યારે કોઈ સફળતાને લક્ષ્યમાં રાખીને આપણે જ્યારે પરિશ્રમ કરીએ છીએ ત્યારે સીધી સફળતા નથી મળી જતી. આપણે ત્યાં એક પુસ્તક બહાર પડેલું છે, શોધ અને શોધક. એમાં જે પ્લેન શોધાયું છે ને, એ પ્લેનની શોધ કરી છે રાઈટ બ્રધર્સે. તમે ખાસ એ પુસ્તક વસાવજો, વાંચજો. એમાં લખ્યું છે કે એક પક્ષીને ઉડતું જોઈએ અને આ બંને ભાઈઓએ નિર્ણય કર્યો પક્ષી ઉડે તો પછી માણસ કેમ ના ઉડે. આપણે માણસને ઉડાડવો છે. એના માટે પ્રયોગ ચાલુ કરે છે. એક વખત પ્રયોગ કર્યો, બીજી વખત કર્યો, 17 વખત પ્રયોગમાં નિષ્ફળતા મળી, પણ નાસીપાસ ના થયા. અને 18મા પ્રયોગમાં સફળતા મળી. આજે જમ્બો જેટ પ્લેન જે આકાશમાં ઉડે છે ને, એની શરૂઆત જે શોધની કરી હોય તો રાઈટ બ્રધર્સે કરી છે.
17 વખત નિષ્ફળતા મળે છતાં નાસીપાસ ના થાય. આજે અમૃત માટે મંથન કરે છે, પણ મંથન કરતા કરતા નિષ્ફળતા મળે છે. થોડાક થાક લાગ્યો, એમ લાગ્યું કે હવે કદાચ આપણને અમૃત નહીં મળે. તે જ વખતે ભગવાન સ્વયં પોતે મંથનમાં જોડાયા છે અને મંથન કરતા કરતા એ અમૃતનો કુંભ લઈ સ્વયં ભગવાન ધન્વંતરી પ્રગટ થયા છે. 12મા અધ્યાયને પૂર્ણ કરી 13મા અધ્યાયમાં ભગવાન ધન્વંતરી જ્યારે અમૃતનો કુંભ લઈને નીકળે એનો બીજો શ્લોક અદ્ભુત છે કે જ્યારે ભગવાન ધન્વંતરી સ્વયં હાથમાં અમૃતનો કુંભ લઈને નીકળ્યા છે અને એ જ વખતે અમૃત મેળવવા માટે દેવો અને દૈત્યો ભગવાન ધન્વંતરીની પાછળ દોડે છે. મામદેહી મામદેહી, અમને આપો અમને આપો. અને એ અદ્ભુત પ્રસંગનું વર્ણન બીજા શ્લોકમાં કરતા કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરણી, સુધામૃતમ હેમ કુંભમ દ્રષ્ટવા ચાસ્ય કરે ધૃતમ. જય હો. સુધામૃતમ હેમ કુંભમ દ્રષ્ટવા ચાસ્ય કરે ધૃતમ. સુધામૃતમ હેમ કુંભમ દ્રષ્ટાચાસ્ય કરે ધૃતમ. આસુરા સહસા બ્રહ્મા, આસુરા સહસા બ્રહ્મા નુપ્લુભ્યા જગૃહશતમ. નુપ્લુભ્યા જગૃહશતમ. સુધામૃતમ હેમ કુંભમ દ્રષ્ટાચાસ્ય કરે ધૃતમ. દ્રષ્ટાચાસ્ય કરે ધૃતમ. દ્રષ્ટાચાસ્ય કરે ધૃતમ. અમૃતનો કુંભ લઈને ભગવાન ધન્વંતરી સમુદ્રમાંથી બહાર આવે. આ દ્રશ્ય જોઈ અને દેવો અને દૈત્યો અમૃત મેળવવા માટે પાછળ પડે છે. અને એ જ વખતે દૈત્યોએ ધન્વંતરીના હાથમાંથી અમૃતનો કુંભ ઝૂંટવી લીધો છે અને દૈત્યો અમૃતનો કુંભ લઈને ભાગે છે. પણ એમાંય પાછો મેળ હતો નહીં. એટલે વળી પાછા અંદરો અંદર બાખડ્યા. બોલે કે હું પેલા પીવું, પેલો કે તું નહીં, પેલા હું પીવું. અહમ પૂર્વમ ન ત્વમ પીબામ્યહમ. પેલા તું નહીં, પેલા હું. એવો ડખો થયો, એવો ડખો થયો, એવો ડખો થયો. અમૃતની જગ્યાએ રહ્યું ને બાથમ બાથ આવ્યા. કેટલી મધુર કથા છે સાહેબ, મધુર કથા છે. જ્યારે તમારા જીવનમાં કોઈ સિદ્ધિ મળે છે ત્યારે હંમેશા એ સિદ્ધિને પચાવી હોય ને તો કુસંપની જગ્યાએ સંપ રાખજો. આ દુનિયાની અંદર પછી બે પરિવાર હોય, બે સમાજ હોય, બે ગામ હોય, બે નગર હોય, બે દેશ હોય, અરે સંપ્રદાયની વાત કરો ને, બે સંપ્રદાયના બે પક્ષ હોય. જ્યારે જ્યારે આંતર વિગ્રહ થયો છે, અંદરો અંદરની લડાઈ થઈ છે, ત્યારે નુકસાન સિવાય બીજું કંઈ નથી થયું. આજે સંપ્રદાય હોય કે દેશ હોય, આજે ઘણા બધા દેશો અંદરો અંદર લડે છે, આપણે જોઈએ છીએ. કોને ફાયદો છે? કહો, કોઈને ફાયદો છે? ઈરાનને ફાયદો, અમેરિકાને ફાયદો, ઇઝરાયલને ફાયદો, કેટલા દેશ લડે છે. અરે સાહેબ, શિયા અને સુન્ની મુસ્લિમોની અંદર વર્ષોથી લડાઈઓ ચાલે, વર્ષોથી. સાહેબ, લાખોની કતલો થઈ ગઈ, લાખોની. હિનયાન મહાયાન બૌદ્ધિસ્ટ લોકો આજે ઝઘડો કરે છે, હિન્દુ મુસ્લિમના ઝઘડાઓ ચાલે છે. ક્યાંક ક્યાંક અંદરો અંદર એક જ સંપ્રદાયના લડતા હોય છે. આપણે કોઈ સંપ્રદાયની વ્યક્તિગત વાત ના કરીએ, આપણે બધું જાણીએ છીએ. પણ જ્યાં જ્યાં આંતરિક વિગ્રહ થયો છે ત્યાં ત્યાં કોઈ દિવસ સફળતા નથી મળી. એટલે હંમેશા વાલા ભક્તો કુસંપને જાકારો આપજો અને સંપીલા થઈને એક મના થઈને રહેજો સાહેબ, એક મના થઈને રહેજો.
હે જે કુડ વૃક્ષ કજિયાનું કહીએ, વચમાં કાંટા વાળું રે, ઝેર ભરેલા ભાઈ ફળ છે એના, ઝેર ભરેલા ફળ છે એના, કજિયાનું નો કાળું રે, કજિયાનું મો કાળું રે, કુડ વૃક્ષ કજિયાનું કહીએ, કુડ વૃક્ષ કજિયાનું કહીએ, વચમાં કાંટા વાળું રે, વચમાં કાંટા વાળું રે, ઝેર ભરેલા ફળ છે એના, ઝેર ભરેલા ફળ છે એના, કજિયાનું રે મોઢું કાળું રે, કજિયાનું છે મોઢું કાળું રે, કુડ વૃક્ષ કજિયાનું કહીએ, કુડ વૃક્ષ કજિયાનું કહીએ. દુર્યોધને તો દાટ જવાળ્યો, રાવણનું રે રોળાણું રે, દુર્યોધને તો દાટ જવાળ્યો, રાવણનું રે રોળાણું રે, સોનાની લંકા એની લૂંટાણી, સોનાની લંકા એની લૂંટાણી, આવું કજિયાનું મો કાળું રે, કજિયાનું મો કાળું રે, કુડ વૃક્ષ કજિયાનું કહીએ, કુડ વૃક્ષ કજિયાનું કહીએ. કજિયામાં તો કંઈક રોળાણા, કંઈક નું ટળું પતિયાણું રે, કજિયામાં તો કંઈક રોળાણા, કંઈક નું ટળું પતિયાણું રે, પતિ પત્નીમાં ઉડે પગરખા, પતિ પત્નીમાં ઉડે પગરખા, કજિયાનું મોઢું કાળું રે, આવું કજિયાનું મોઢું કાળું રે, કુડ વૃક્ષ કજિયાનું કહીએ, કુડ વૃક્ષ કજિયાનું કહીએ, કુડ વૃક્ષ કજિયાનું. જય હો, જય હો. સમજી તો ગયા જશો. એટલે મારે બહુ વિવરણ કરવું નહીં પડે. આપણી નજર સામે જ છે. જ્યાં અંદરો અંદર લડાઈ છે, જ્યાં કુસંપ છે, ત્યાં દુઃખ છે. બહુ હૃદયથી કહું છું, વખાણ કરવા માટે નહીં, પણ આ મુલુંડમાં તમને જે સુખ સત્સંગનું છે ને, એનું જો કોઈ કારણ હોય તો નાના મોટાના ભાવને ભૂલી એક મના થઈને જે બધા રહ્યો છો ને, એનું આ તમને સત્સંગનું સુખ છે વાલા ભાઈ. ઘણા મુંબઈના પરા વિસ્તારોની સ્થિતિ તમે જાણો છો, મારે એમાં કંઈ ઊંડું ઉતરવું નથી, પણ મારી બે હાથ જોડીની વિનંતી છે કે આવું ને આવું રાખજો. પાછા મોટાએ છે ને મોટાએ હંમેશા છે ને સહન કરવાનું હોય છે, મોટાએ હંમેશા જતું કરવાનું હોય છે, અને મોટાએ જ હંમેશા બીજાને આગળ કરવા. ભાઈ તું પહેલા,
તું કર. આજે છોકરો કેટલું દોડે છે, હું એના વખાણ કરવા નથી કહેતો, પણ કોઈ માન સન્માનની અપેક્ષા વગર, હાર તોરાની અપેક્ષા વગર, અને વાલા ભક્તો જે દાડે પદનો મદ આવશે ને, લખી રાખજો, જે દાડે પદનો મદ આવશે ને તે દાડે તમારું ક્યાંય અસ્તિત્વ જ નહીં રહે. તમારી નજર સામે મોટા શહેનશાહો, મોટા ખેરખાઓ, આમ એનો આમ પડ્યો બોલ ઝીલાતો હોય એવા લોકો, પણ જ્યારે જ્યારે પદનો મદ આવ્યો છે ત્યારે એનું ક્યાંય અસ્તિત્વ રહ્યું નથી. ઠાકોરજીને પ્રાર્થના કરજો, પ્રભુ આમ તો મારે પદ જોઈતું જ નથી, પણ પ્રભુ પદ આપે ને તો પદનો મદ ના આવે ને એવી મારા ઉપર કૃપા કરજો. આ દુનિયામાં બહુ ઓછા એવા લોકો હોય છે હો. કાંઈ ના હોય ત્યાં સુધી તો બરાબર છે, બધાને હાજી 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 હાથ જોડતો ફરે, પણ જેવો ગામનો સરપંચ થઈ જાય ને, સાયકલ ઉપર ફરતો હોય, પણ જેવો સરપંચ થઈ જાય ને પછી 4 વ્હીલ લાવે ને પછી બધા એને સાહેબ સાહેબ કરે, પછી તો બહુ આગળ વધી જાય, બહુ આગળ વધી જાય. પણ વાલા ભક્તો, આપણે ભગવાનના ભક્ત છીએ. દાસાનું દાસ થઈ વિનમ્ર રહે, એમાં જ ભક્તની શોભા છે, એમાં જ ભક્તની શોભા છે. એટલે તમે જે એકાબીજીને હારે મન મેળ રાખીને આ સત્સંગમાં રહીને સત્સંગની સેવા કરો છો, મુલુંડ મંદિરને તમે તમારું પોતાનું ઘર માની અને હંપીલા થઈને જે રહો છો ને, એટલે જ આ સત્સંગનું સુખ છે. જે દાડે હું મારું ખેંચાતાણ થાય તે દાડે આવું સુખ નહીં મળે, એ પણ ગેરંટી છે. એટલે વડીલોને પણ વિનંતી છે કે જ્યારે કોઈ શક્તિશાળી માણસ કામ કરતો હોય, યુવાન હોય, તો એને તમે આશીર્વાદ આપજો. એક વડીલ તરીકેની ભૂમિકા અદા કરજો. ભાઈ અમે બહુ કર્યું, હવે તમે કરો, અમે બહુ કર્યું, હવે તમે કરો. ઈશ્વર છે ને દરેકને ચાન્સ આપતો હોય છે, યાદ રાખજો. ઈશ્વર દરેકને ચાન્સ આપતો હોય. ભગવાને જ્યારે તમને ચાન્સ આપ્યો ને, તમે કર્યું, હવે જ્યારે ઈશ્વર બીજાને ચોઈસ કરે છે, એને ચાન્સ આપે છે, તો આપણો ધર્મ એ થાય છે કે ભાઈ અમે જેમ એક દિવસ સક્ષમ હતા ને કામ કરતા હતા, આજે તમે સક્ષમ છે, તમે કામ કરો. આજે વડતાલ દેશમાં ભગવાનની ઘણી બધી કૃપા છે. મારું ગણિત એવું છે, મેં એવું એનાલિસિસ કર્યું કે છેલ્લા 15-20 વર્ષમાં જે વડતાલની વાહવા થઈ રહી છે, એની પાછળનું જો કોઈ કારણ હોય તો બધા એક મના થયા. માથાકૂટો હતી થોડીક, મંડળો વચ્ચે આ તે બધું પક્ષીનું બધું, પણ આજે રાકેશ પ્રસાદજી મહારાજને હૃદયથી હું વંદન કરું. વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. એક વિહારીલાલજી મહારાજ, એક રઘુવીરજી મહારાજ પછી આપણને કોઈ હવને ગમતા ભાવતા વાલા આચાર્ય મળ્યા હોય તો એ રાકેશ પ્રસાદજી મહારાજ છે. વાલા ભક્તો, આજે આટલા ઊંચા પદ ઉપર હોય, એમને પણ પ્રશ્નો, મૂંઝવણો, માથાકૂટો હોય, પણ ક્યાંય અણસાર સુધો ના આવવા દે. નાનામાં નાના હરિભગત અને સાધુ હારે રાખી અને બધાને એક સૂત્રતાથી જોડવાનું કામ આચાર્ય મહારાજે કર્યું છે. ગજબનું કર્યું, અને એના કારણે જ આજે વડતાલની ચારેય બાજુ વાહ થાય છે. વાલા ભક્તો, આજે વડતાલ મંદિરનો વિકાસ હોય, વડતાલના મંદિરમાં જેટલા એના તાબાના મંદિરો હોય, પછી એ ધોલેરા હોય, સારિંગપુર હોય, ખંભાત, વિરસદ, બધા બહુ મંદિરોના અત્યારે વિકાસ થઈ જશે. તમે જુઓ, ધોલેરા તો આખું બદલાઈ ગયું. 15, 20, 25 વર્ષ પહેલા એ ધૂળિયું ધોલેરા, આ મંદિરમાં જે કાગડા ઉડતા હોય સાહેબ, એની જગ્યાએ આજે, અને લખી રાખજો, આવનારા 10 વર્ષમાં ભગવાન સ્વામિનારાયણે બાંધેલા જે મંદિરો છે એમાંથી સર્વોચ્ચ મંદિર ધોલેરા હશે. એવા એંધાણ દેખાઈ રહ્યા છે. તો અત્યારે જે સંતો એક મના થઈને, સંપીલા થઈને જે કામ કરે છે, આજે હું બધા વરિષ્ઠ સદગુરુ સંતોને હૃદયથી યાદ કરું. પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી હોય, પૂજ્ય નિત્યસુર સ્વામી હોય, નીલકંઠચરણ સ્વામી હોય, પૂજ્ય નૌતમ સ્વામી, બાપુ સ્વામી, વહીવટકર્તાઓ ત્રણેય બોર્ડના ચેરમેનો હોય, કોઠારી હોય. ભાઈ જો, નાના મોટા મતભેદ તો તમારા ઘરમાં 5 જણા રહેતા ને તોય હોય જ છે.
તમે જગ જાહેરમાં ક્યાંય બહાર ભાષણ આપો, માઇકમાં ક્યાંય જઈને, તો પ્રશ્નો રહેવાના નાના મોટા, પણ એને એક બાજુ મૂકીને વડતાલ ગાદીના વિકાસની જ્યારે વાત આવે ત્યારે સંતો જે ખભે ખભો મિલાવીને કામ કરે છે ને, એ ખરેખર બહુ પ્રેરણા લેવા જેવું છે. પ્રેરણા લેવા જેવું છે. અમૃતનો કુંભ તો મળી ગયો, પણ કુસંપને કારણે મળેલું અમૃત ઢોળાઈ ગયું. સાહેબ, તું નહીં હું પીવું, તું નહીં. કેવું સરસ વર્ણન કર્યું છે. 13મો અધ્યાય ને 6ઠો શ્લોક છે. અહમ પૂર્વમ ન ત્વમ. સાહેબ, મારું શું એવું વિચારતા પહેલા સામે વાળાનું વિચારજો. હું નહીં, પહેલા તું. અને અનુભવ કરજો. મેં એક કથા સાંભળેલી છે કે એક ગામમાં મુસાફરીની બસ, આપણે સરકારી બસ હોય ને, હવે બસ આખી ભરાઈ ગયેલી. એક બુઝુર્ગ વડીલ સ્ત્રી બસમાં ચડ્યા, પણ જગ્યા ક્યાંય નહીં. એટલે પ્રોઢ હશે, 40-50 વર્ષની ઉંમર હશે. આ માજીને જોયા એટલે એને થયું કે હવે માજી ઉંમર લાયક છે, કે બસમાં જગ્યા નથી. એટલે પેલા 40-50 વર્ષ થઈ ગયો, હું તો થોડોક સક્ષમ છું, એટલે પોતે ઊભા થઈ ગયા અને જે ઉંમરલાયક માજી હતા એને પોતાની સીટ ઉપર બેહાડી દીધા. હવે આ વડીલ જ હતા, 40-50 વર્ષની ઉંમર, એ ઊભા થયા, માજીને સીટ આપીને જેવી, એટલે બાજુમાં એક યુવાન છોકરો બેઠો હતો. એટલે પેલા વડીલને કહે છે કે તમે આવીને બેસી જાઓ. એ છોકરો ઊભો થઈ ગયો. પેલા એ માજીને સીટ આપી તો એને સામે સીટ મળી ગઈ. કોઈને તમે સહેજ માન આપો તો તમને સામે માન મળશે જ. આ સૃષ્ટિ એવી છે, જેવું તમે આપો એવું તમે પામો. તો હંમેશા વાલા ભક્તો, જીવનમાં સુખી થવું હોય, એક મના કરી લેવું. હવે હાથમાં અમૃત આવ્યું, પણ કુસંપને કારણે ઢોળાઈ ગયું. અને એમ કહે છે કે પેલા હું પીવું, તું નહીં. પેલો કે હું પીવું. અદ્ભુત વર્ણન આ 6ઠા શ્લોકની અંદર છે. અહમ પૂર્વમ ન ત્વમ પીપામ્યહમ. અહમ પૂર્વમ ન ત્વમ પીપામ્યહમ. ઇત્થં વિવદમાનાસ્તે ઇત્થં વિવદમાનાસ્તે ના પુસ્તકપ્રકાશનમ ના પુસ્તકપ્રકાશનમ. આમ પૂર્વમ ન ત્વમ પીપામ્યહમ. ન ત્વમ પીપામ્યહમ. ન ત્વમ પીપામ્યહમ. સમુદ્ર મંથનની કથાનું રહસ્ય બહુ સમજવા જેવું છે. બહુ સમજવા જેવું છે. મંથન શેના માટે કર્યું? અમૃત માટે. અમૃત મેળવવા માટે સમુદ્રનું મંથન કરવું છે. અને બધાય એક થયા. બાપે મારાનું વેર હોય, દેવો અને દૈત્યોએ, અને છતાં એક થયા હો. શેના માટે? અમૃત માટે. એક થયા, મંથન કર્યું, અને અમૃત મળ્યું અને ઝઘડ્યા. સમજાય છે? પરસેવો વાળે, રાત દાડો એક કરે, લોહીનું પાણી કરે, મજૂરી મહેનત કરી, અને બધાએ ભેગા થઈને સામૂહિક મહેનત કરી, અને જ્યારે રૂપિયો કમાય ત્યારે એ જ રૂપિયામાં પાછા ઝઘડે. બે ભાઈ ઝઘડે, બાપ દીકરો ઝઘડે. અરે તમને આશ્ચર્ય થશે અનીશભાઈ, અમદાવાદની અંદર બહુ મોટા બિલ્ડર, જાહેરમાં નામ દેવું યોગ્ય નથી, આ બધું અત્યારે બધું આમાં રેકોર્ડ થતું હોય. બહુ મોટા બિલ્ડર, કરોડોની જમીનો ને બધું, બહુ પ્રોપર્ટી. બાપ દીકરાને થોડોક જમીનના અણબનાવ થયો
2 ફૂટ આમથી આમ કંઈક થયું. હગા બાપે પોતાના દીકરાને શૂટ કરી દીધો. સગા બાપે પોતાના, અને માત્ર 2-5 ફૂટની જ વાર્તા હતી. અને એવું નહોતું કે આટલું જ છે, ઘણી બધી પ્રોપર્ટી હતી. આજે હજી જેલની હવા ખાય છે. જે તે સમયે કંઈ નહીં હોય ત્યારે બધા ભેગા થઈ અને કાળી મજૂરી કરી, મહેનત કરી, તનતોડ મહેનત કરી, લોહીનું પાણી કરીને ભેગું કર્યું. અને જ્યારે ભોગવવાનો સમય આવ્યો ત્યારે અંદરો અંદર ઝઘડીને બાંધી અને ભોગવવા જવાના રહ્યા. દેવોને દૈત્યો એક થયા. સમુદ્ર મંથન કરવું છે, અમૃત મેળવવું છે, મળી ગયું. પણ કુસંપને કારણે મળેલું હતું એ ઢોળાઈ ગયું છે. આ બહુ રહસ્ય સમજવા જેવું છે. કારણ કે નીતિ ખોટી હતી, નીતિ સારી નહોતી. એને આપું એના પહેલા હું લઈ લઉં, આ નીતિ છે ને સારી નહીં ભક્તો. પહેલા તું પછી હું, આપણી સંસ્કૃતિ છે. અમે જ્યારે ભણતા ત્યારે 3-4માં એક બહુ સરસ વાર્તા આવતી, બહુ પ્રેરક વાત છે. કદાચ તમે વડીલોને ખ્યાલ જ હશે. 2 ભાઈઓ હતા, ખેડૂત હતા. એક મોટા ભાઈને વસ્તાર જાજો હતો, એને 4-5 છોકરાઓ, પરિવાર મોટો. નાના ભાઈના પરિવારમાં 4 જ જણા હતા. જે વર્ષે ખેતરમાં અનાજ વાવ્યું એ વર્ષે થોડોક પાક ઓછો થયેલો. એક દિવસ અનાજ બધું ખળામાં આવ્યું છે. મોટા ભાઈનું ખળું જુદું છે, નાના ભાઈનું ખળું જુદું છે. એક દિવસ ખળાનું ધ્યાન મોટો ભાઈ રાખે તો બીજે દાડે નાનો ભાઈ રાખે. એક દિવસ અર્ધરાત્રિએ નાના ભાઈને એવો વિચાર આવ્યો કે અમે તો ઘરમાં 4 જણા જ ખાનારા છીએ અને ભગવાનની કૃપાથી 4નો નિર્વાહ થાય એટલું અનાજ ભગવાને આપ્યું છે. પણ મોટા ભાઈને થોડું ઓછું પાક્યું છે અને વસ્તાર એમને વધારે છે, પરિવાર મોટો છે. જો હું આપીશ સામેથી તો એ નહીં લે, તો અત્યારે એની ગેરહાજરી છે એટલે 2-5 મણ પોતાના ખળામાંથી લઈ અને બાજુમાં મોટાના ખળામાં નાખી દીધું. બીજે દાડે મોટા ભાઈનો વારો આવ્યો રખોપું કરવાનો. ઢગલો જોયો ને મોટા ભાઈનો, નાના ભાઈ બે એકાબીજાનો, ત્યારે મોટાનો એવો વિચાર થયો કે ઢગલો જોતા એવું લાગે છે કે મને તો ભગવાને ડબલ આપ્યું છે, મારા કરતા ભાઈને ઓછું છે. તો લાઈને ભાઈ આપીશ તો નહીં લે, અત્યારે નથી તો 2-5 મણ લઈને એના ખળામાં નાખી દો. જે નાના ભાઈએ લઈને પોતાના ખળામાંથી મોટા ભાઈના ખળામાં નાખ્યું એ જ મોટા ભાઈએ નાના ભાઈ. સમજાય છે? આવી કથા આવી અમે જ્યારે ભણતા ત્યારે આવતું. હવે તો ખબર નહીં, ભગવાન જાણે. આપણો અભ્યાસક્રમ છે બહુ ગજબનો હતો હો, બહુ ગજબનો હતો. એક એક પાઠ જે આવતા હતા ને એમાંથી કંઈક પ્રેરણા મળતી હતી, પ્રેરણા મળતી હતી. આજે નરેન્દ્રભાઈને બહુ હૃદયથી યાદ કરીશ કે જે ઔરંગઝેબના આવા બધા જે ક્રૂર લોકોના જે પાઠો ઘુસાડી દીધા હતા કોક લોકોએ, એ બધા એને કાઢીને અત્યારે જે આપણા હિન્દુ ધર્મ રક્ષણ માટે જેને માથાઓ મૂકેલા એવા શિવાજી મહારાજ જેવાના પાઠ આજે ગુજરાતના અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યા છે. માટે લાખો લાખ નરેન્દ્રભાઈ એમની ટીમને આપણે વંદન કરીએ. શહેનશાહનાઓ અને ઔરંગઝેબના પાઠો ભણીને આપણા લોકો નિસ્તેજ થઈ ગયા. ખરેખર હિન્દુ પ્રજા નિર્માલ્ય થઈ ગઈ. હિન્દુઓમાં પણ હિન્દુ રક્ષણ માટે માથા આપનારા હતા. આજે એવા લોકોના અભ્યાસક્રમમાં પાઠ મુકાય છે ને, ધન્ય છો. તો વાલા ભક્તો, હંમેશા નીતિ તમારી સાફ હોવી જોઈએ. અહીંયા દૈત્યો જે અંદરો અંદર લડ્યા અને અમૃત મળેલું ઢોળાઈ ગયું, કારણ કે નીતિ સારી નહોતી, દાન જ સારી નહોતી. અને એટલા માટે જ આપણે ત્યાં સંપ્રદાયમાં કહેવત છે કે હંમેશા જીવનમાં નિષ્કપટ રહેજો, નિખાલસ રહેજો. જેટલા તમે નિષ્કપટ અને નિખાલસ, એટલી તમારા કાર્યની અંદર તમને સફળતા મળશે. ભગવાન તમારી સાથે ઉભા રહેશે. પણ પહેલેથી જ તમારું કપટ હોય, પહેલેથી ધંધો બે ભાઈનો ભેગો કરતા હો અને પહેલેથી તમે તમારું જુદું કરવા માંડો ને, એ નીતિ તમારી ખરાબ છે, એ તમને સફળતા ના અપાવે. અંદરો અંદર ઝઘડ્યા. આપણે ત્યાં કહેવત છે, ઘર ફૂટે ઘર જાય. એવા લડ્યા
હવે આ અમૃતનો કુંભ તો હતો દૈત્યો પાસે, આ બાજુ દેવો પણ રાહ જોવે કે આપણા હાથમાં આવે, પ્રયાસ કરે. દુઃખી ભગવાનને પ્રાર્થના કરી અને એ જ વખતે ભગવાન ત્યાં મોહિનીનું રૂપ ધારણ કરે છે. સ્વયં ભગવાન નારાયણ અદ્ભુત છે, સુંદર છે. તમે એટલી કલ્પના કરો કે આ સુંદર સૃષ્ટિનું સર્જન કરનાર ભગવાન, મેં 2 દાડા પહેલા કહ્યું હતું, એક મોરનું પીછું હાથમાં તમે લો, એકદમ બારીકાઈથી બુદ્ધિપૂર્વક તમે જુઓ, આ કેટલા રંગબેરંગી એમાં મસ્ત કલરો પૂર્યા છે. આજનો કહેવાતો સારામાં સારો આર્ટિસ્ટ કદાચ એવું આબેહૂબ એ મોરનું પીછું બનાવી શકે કે ના બનાવી શકે. આવી અદ્ભુત કળા એનો સર્જક મારો સર્વેશ્વર એક તો સુંદર હોય જ, અને એમાં સ્ત્રી બને, कितना सुंदर सुहाना लगता होगा. भगवान स्वयं नारायण આજે મોહિનીનું રૂપ લીધું અને જ્યાં હાથમાં ગેંદ એટલે દડો આમથી આમ આમથી આમ ઉછાળે કુદાડે. આ દ્રશ્ય જોયું દૈત્યોએ. મૂક અમૃતનો કુંભ પડતો અને મોહિનીમાં મોહિત થઈ ગયા છે. ઓહો, અરે રૂપ સુંદરી કોણ છે? ક્યાંથી આવો છો? કોણ માપ? કોણ બાપ? લગ્ન કર્યા? બાકી છો તો મારા બાકી છે, મારી સાથે કરશો? મોહિત થઈ ગયા. અને મોહ છે ને બહુ ખતરનાક છે. મોહયમ વિપરીત જ્ઞાનમ, તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. જ્યારે માણસ કોઈ વસ્તુમાં મોહિત થઈ જાય છે, એમાં આસક્ત થઈ જાય, એનું બંધન થઈ જાય છે, આપણી ભાષામાં કહીએ તો બંધાણ, પછી સાહેબ એમાંથી માણસ બહાર નથી નીકળી શકતો. જૂના જમાનામાં ભજનીકો ભજન ગાતા હતા. હવે અત્યારે બોલવું થોડુંક અજુગતું લાગે કે ભાઈ બંધાણ છે ને બંધાણને કારણે શું ગાડલા બગાડ્યા ને ગોદડા બગાડ્યા ને આવું બધું આવતું હતું પહેલા. બંધાણ. એક પંચતંત્રની સંસ્કૃતનું પુસ્તક છે, એની બહુ મધુર કથા છે, બહુ રોચક છે. તમારે બધાએ અને અમારે પણ કોઈ વસ્તુમાં આપણને બંધન થાય, આસક્તિ થાય, મોહ થાય, એના પહેલા 100 વખત વિચારવું. ભમરો છે ને એનો ખોરાક પુષ્પનો જે પદરજ હોય ને એ એનો ખોરાક છે. મસ્ત ખીલેલા ફૂલ હોય તો એ ફૂલોમાં બેસી અને ભમરાનો રસ પીવે. આ જે મધ બને છે ને ખરેખર એ મધ ખરેખર પુષ્પના રસમાંથી બને છે. મધમાખીઓ પુષ્પ પર બેસે અને ત્યાંથી રસ ચૂસીને લાવે અને મધનો જે પૂડો હોય એમાં મૂકે. અમૃત જેવું મીઠું મધ બને છે. તો ભમરો સરસ મજાના સરોવરમાં એક તાજું ખીલેલું જે કમળ હતું એમાં હવારમાં જઈ અને રસ પીવે છે. એટલો એમાં આસક્ત થઈ ગયો, એટલો આસક્ત થઈ ગયો. મધ્યાહન થયો, સંધ્યા, ધીરે ધીરે આગળ સૂર્ય વધે, સાયંકાળ થયો, પણ એવું બંધન થઈ ગયું. પુષ્પરસમાં એટલો મોહિત થઈ ગયો. હવે કમળનો નિયમ છે, ઓરિજિનલ કમળ હોય ને તો સૂર્યોદય થાય ને એટલે ખીલે અને સૂર્યાસ્ત થઈ જાય એટલે પાછું બીડાઈ જાય. ઓરિજિનલ કમળ હો, નેચરલ. પુષ્પરસમાં એવો મોહિત થઈ ગયો. સંધ્યાનો સમય થઈ ગયો, સૂર્યાસ્ત થઈ ગયો, કમળ બીડાઈ ગયો, ભમરો અંદર પુરાઈ ગયો. તો એ અંદર બેઠો બેઠો શું વિચાર કરે? કઈ વાંધો નહીં, રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, હમણાં રાત જતી રહે, હવાર પડશે. હસિષ્યતિ પંકજશ્રી, પંકજ એટલે કમળ, ખીલશે એટલે હું પાછો બહાર નીકળી જઈશ. ઇથમ વિચિંતયતિ કોશ ગતે દ્વિરેફે. એ કમળના ડોડામાં બેઠેલો ભમરો આમ જ્યાં વિચાર કરે છે કે રાત્રિ જતી રહેશે, હવાર પડશે, કમળ ખીલશે, હું બહાર નીકળી જઈશ. અને ત્યાં હાથી હાથણીને બચ્ચાઓને લઈ સરોવર પાણી પીવા આવે અને પાણી પીતો જાય. હુંડમાં પાણી લઈને બચ્ચા ઉપર રેડે, ઘરવાળી ઉપર રેડે. એની દ્રષ્ટિ ગઈ પેલા કમળના ડોડા પર જેમાં પેલા ભમરો બેઠો છે. ઓહો, સરસ મજાનું કમળ છે. હુંડ લાંબી કરી અને જે કમળનો ડોડો હતો જેમાં ભમરો બેઠો લઈ અને એ હાથીએ પોતાના મોઢામાં પધરાવ્યો અને ભમરાભાઈનું અચ્યુતમ ઇથમ વિચિંતયતિ કોશ ગતે દ્વિરેપે આ હંત હંત નલિની દલ મુજ્જાર. પંચતંત્રની આ કથા મનન તમને એ કહેશે, સાહેબ કોઈ ભમરો નથી બીજો, હું અને તમે કોઈ પુષ્પરસમાં વિષયમાં જ્યારે મોહિત થઈએ છીએ ત્યારે માની લેજો આપણે ભમરા છીએ.
તો કોઈ પણ વસ્તુમાં જ્યારે આસક્ત થાઓ છો ત્યારે તમે વિવેક શૂન્ય બની જાઓ છો. એટલે એક બહુ સરસ તત્વચિંતકનું વાક્ય છે કે આસક્તિ કોને કહેવાય, બંધન કોને કહેવાય, મોહ કોને કહેવાય? जो आसक्ति है, जो आसक्ति है, आने के बाद जा नहीं सकती है, उसी का नाम है आसक्ति. एक वक्त જ્યારે બંધાણ થઈ જાય છે, વ્યસન પડી જાય, ટેવ પડી જાય, એમાં મોહ થઈ જાય છે, પછી એમાંથી છૂટવું બહુ અઘરું હોય છે, બહુ અઘરું હોય છે વાલા ભક્તો. જય હો. ममता के बंधनों ने वाह भाई, क्यों आज तुझको घेरा, ममता के बंधनों ने क्यों आज तुझको घेरा, सुख में सभी है साथी कोई नहीं है तेरा, सुख में सभी है साथी कोई नहीं है तेरा, तेरा ही मोह तुझको कब से रुला रहा है, तेरा ही मोह तुझको कब से रुला रहा है, किस और तेरी मंजिल और तेरी मंजिल किस और जा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है. सपनों की नींद में ही यह रात ढल न जाए, सपनों की नींद में ही यह रात ढल न जाए, पल भर का क्या भरोसा कहीं जान निकल न जाए, पल भर का क्या भरोसा कहीं जान निकल न जाए, गिनती की है ये सांसें यूं ही लुटा रहा है, गिनती की ही ये सांसें यूं ही लुटा रहा है, किसी और तेरी मंजिल किसी और तेरी मंजिल किस और जा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है. આટલા સુંદર જગતનું સર્જન કરનારો સ્વયં સર્વેશ્વર સુંદર હોય અને એમાંય જ્યારે મોહિની રૂપ ધારણ કર્યું, સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, દૈત્યો એટલા મોહિત થઈ ગયા. ભગવાન મોહિની નારાયણ પાસે આવીને કહે છે કે અમે કશ્યપની સંતાન છીએ, આ કુંભના માટે અમે જ્યારે ઝઘડો કરીશું એક કામ કરો, તમે અમારા બંને વચ્ચે મધ્યસ્થ બની અને અમને સરખા ભાગે અમૃત વેચી આપો. આવું જ્યારે દૈત્યો ભગવાન મોહિની નારાયણને કહે છે ત્યારે મોહિની નારાયણ કહે છે ભાઈ મારું આ કામ નહીં, તમે તમારી રીતે પતાવો. ત્યારે બહુ આગ્રહ કર્યો ત્યારે એક શરત મૂકી, કન્ડિશન મૂકી કે તમારી ઈચ્છા પ્રમાણે હું તમને વેચી આપું, પણ મારી શરત એ કે હું જેમ કહું એમ તમારે કરવાનું. યથેષ્ટમ કુરુ ઇતિ બ્રુવન. ત્યારે દૈત્યો મોહિત થઈ ગયા હતા. એટલે કે છે તમે જેમ કહેશો એમ, તમે કહો દિવસ તો દિવસ ને તમે કહો રાત તો રાત. અને બરાબરનો તાલ જોયો ને એટલે ભગવાન મોહિની નારાયણ કહે છે એક કામ કરો, આ બાજુ હે દેવો
તમે બધા લાઈન બંધ ગોઠવાઈ જાઓ. દૈત્યોને કહેશે તમે આ બાજુ લાઈન બંધ ગોઠવાઈ જાઓ. પંક્તિ પડી. ભગવાન મોહિની નારાયણ હાથમાં અમૃતનો કુંભ લઈ અને જેમ કોઈ નવોઢા હોય, સોળે શણગાર સજીને નીકળે ને જેમ રૂપવતી સ્ત્રી હોય એવું મોહિનીનું રૂપ હતું. બધાએ દૈત્યો તો જોઈ જ રહ્યા હો, જોઈ જ રહ્યા. પણ એક પૂર્વચિત્તિ કરીને દૈત્યો તો હતા, એને ખ્યાલ આવી ગયો કાંઈક ગડબડ છે. ચાલ જોઈને ચાલ એના પરથી ખબર પડી ગઈ. સામુદ્રિક શાસ્ત્ર એવું કહે છે કે સ્ત્રી અને પુરુષની ચાલમાં તફાવત હોય છે. પુરુષ જ્યારે ચાલવાની શરૂઆત કરે ત્યારે એનો પહેલો જમણો પગ ઉપડે છે અને સ્ત્રી જ્યારે ચાલવાની શરૂઆત કરે ત્યારે એનો પહેલો ડાબો પગ ઉપડે છે. તો સ્ત્રીનો વેશ છે તો ડાબો પગ ઉપડવો જોઈએ, એની જગ્યાએ જમણો પગ ઉપડતો જોયો. એટલે પૂર્વચિત્તિ નામનો જે દૈત્ય હતો ને ખ્યાલ આવ્યો કંઈક ડાળમાં કાળું, આપણે યારે કંઈક કપટ થાય છે, આ કોઈ સ્ત્રી નથી લાગતી. અને તે દાડે મોહિનીના હાથમાં જે અમૃતનો કુંભ હતો એ વળી પાછો જૂટવી અને વળી ભાગે છે. અને એ સમયે ભગવાન નરનારાયણ દેવ ત્યાં પ્રગટ થાય છે. એવું 13મા અધ્યાયનો 21મો શ્લોક કહે છે કે નરનારાયણ તત્ર મુનિભિ સહ આ ગતો. અને ભગવાન નારાયણ દેવો તરફ રહ્યા અને નરને ઈશારો કર્યો કે લડો હવે તમે દૈત્યોની હારે જે અમૃતનો કુંભ લઈને ભાગે છે. તો ભગવાન નર એ દૈત્યોની હારે બરાબરની લડાઈ કરે છે એટલે એમને ધંધે લગાડી દીધા. અને ભગવાન મોહિની નારાયણ પછી વળી એમની પાસેથી અમૃતનો કુંભ લઈ અને દેવોને કહે છે કે હવે ગોઠવાઈ જાઓ. તો વળી પેલા કહે છે કે ના ના, પેલા ઇન્દ્રને આપો, પેલા વાયુને આપો, પેલા અગ્નિને આપો. ભગવાન કહે છે ભાઈ હવે આ ચાંદલો કરવા આવ્યા છે, મોઢું જોવાય નહીં, તમે જે હોય એ બધા ગોઠવાઈ જાઓ કે છે. અને એક પછી એકને અમૃત પાતા પાતા સામે દૈત્યોની પંક્તિ હતી એમાં રાહુ બેઠો હતો. ખ્યાલ આવી ગયો. 2-5 જણાને આજુબાજુ વાળાને કીધું કે કંઈક ગડબડ છે, આપણી યારે કંઈક કપટ થાય છે. પણ બીજા મોહિત થઈ ગયેલા ને એટલે એવું ના હોય, આ સ્ત્રી તો આપણા પક્ષમાં છે, આપણું ભલું થાય એમ કરશે. એટલે રાહુ કે તમારે કરવું હોય કરો, હું આમાંથી આવ્યો આમાં. એટલે પાટલી બદલું સિસ્ટમ છે ને એ કઈ આજકાલની નથી હો. રાહુએ પાર્ટી બદલી અને જ્યાં દેવો બેઠા હતા એમાં સૂર્ય અને ચંદ્ર એની વચ્ચે આવીને રાહુ બેહી ગયો છે. ભગવાન એક પછી એક દેવને અમૃત આપતા જાય. હવે પંક્તિ ભેદ તો થાય નહીં અને કરાય નહીં હો, ક્યારે પંક્તિ ભેદ નહીં. આપણા સંપ્રદાયની રીત છે. ભલે તમે વ્યવસ્થાના ભાગરૂપે વીવીઆઈપી વ્યવસ્થા લોકોને બેસવા ઉઠવાની કરો, પણ બને ત્યાં સુધી મેનુ એક સરખું હોવું જોઈએ. રૂપિયાવાળા જે જમે એ સામાન્યમાં સામાન્ય માણસ જમવો જોઈએ. ભગવાન કે પંક્તિ ભેદ તો થાય નહીં. એટલે દેવોને પાતા પાતા જ્યાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ બેઠો તો પંક્તિ ભેદ થાય નહીં. એટલે એને પણ જ્યાં અમૃત આપવા જાય અને એ જ વખતે ચંદ્ર અને સૂર્ય ઈશારો કર્યો કે આ અમારો નથી, આ અમારો માયલો નથી, આ બીજો જ છે. ભગવાનને ખ્યાલ આવ્યો. એ જ વખત ભગવાન મોહિની નારાયણે સુદર્શન ચક્ર વડે કરીને જ્યાં એના ધડ ઉપર સુદર્શન ચક્ર મારવા જાય, હવે અમૃત થોડુંક નીચું ઉતરી ગયું હતું એટલે એના ધડ અને મસ્તકમાંથી વળી એક બીજો ગ્રહ થયો જેનું નામ કેતુ પડ્યું. તમે વિચાર કરો, હતો દૈત્ય પણ દેવોની પંક્તિમાં આવ્યો ને, દેવોનો થોડોક સંસર્ગ થયો ને તો ભગવાને અમૃત પાયું. કપટ હતું તો ભગવાને મસ્તક આપ્યું, એમાંથી 2 ગ્રહ થયા. તો આજે 9 ગ્રહમાં રાહુને સ્થાન આપવામાં આવ્યું છે. 9 ગ્રહને એ રાહુ દેવોને નડ્યો, ડિસ્ટર્બ તો કર્યા ને, દેવોને નડ્યો. અને આજે હજી ઘણાઈને એટલે ભાઈ કેમ લગ્ન નથી થતા, તો કે છે કે રાહુ નડે છે, મંગળ નડે છે. હજારો વર્ષ પહેલા દેવોને નડનારા ગ્રહ. પણ એક વાત યાદ રાખજો, એટલું તો ચોક્કસ, તમામ ગ્રહ નક્ષત્રની ચોટલી છે ને સ્વામિનારાયણના હાથમાં છે. યાદ રાખજો, સ્વામિનારાયણની તમારા ઉપર કૃપા છે ને તો કોઈ ગ્રહ નક્ષત્રની તાકાત નથી તમારો વાંકો વાળ કરી શકે. અને જો સ્વામિનારાયણનો આશરો નહીં હોય તો ગેરંટી નથી, તો બધું નડશે. ગ્રહ નડશે, મંગળ નડશે, શનિ નડશે ને રાહુ નડશે, બધું નડશે. ને કઈ નહીં નડે તો છેવટે પૂર્વાગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ તો નડશે. વાલા ભક્તો,
સ્વામિનારાયણના આશ્રિત છીએ. જોકે તમારી આસ્થા અને શ્રદ્ધા અખંડ હશે જ, છતાં પણ પ્રસંગ નીકળ્યો એટલે કહું છું. ભગવાન સ્વામિનારાયણ છે ને અતિ દયાળુ છે, અતિ દયાળુ છે. આપણો બાપ છે, આપણે એના દીકરા છીએ. કોઈ એવો બાપ ન હોય કે પોતાના દીકરાનું અહિત ઈચ્છે, અહિત ઈચ્છે. તો સ્વામિનારાયણ આપણો બાપ છે, એના દીકરા છીએ, આપણું હિત જ ઈચ્છતા હોય એટલે જેમ મહારાજ રાખે એમાં રાજી રહેવાનું. થોડું ઘણું કદાચ 19-20 આગુ પાછું નાનું મોટું કંઈ ધાર્યું થાય ના થાય, કદાચ એક કામમાં સફળતા મળી એક કામમાં ન મળે, એથી ક્યારે નાસીપાસ થઈ જઈએ અને ભગવાનને મૂકીને પછી બીજે જ્યાં ત્યાં જતા રહીએ. તમારે ધ્યાનમાં રાખવાનું. તમારી આજુબાજુના કોઈ આવા હોય તો એને ખાસ કહેજો, ભાઈ સ્વામિનારાયણ જેવો. અરે ભાઈ, જ્યારે જેતપુરમાં ગાદી સંભાળવાની હોય, ત્યાગ અને વૈરાગ્યનો જે ઈશક હોય, ગુરુ રામાનંદ સ્વામીને ના પાડે અને છતાં ગુરુ આગ્રહ, ગુરુ આદેશ થાય, તો 2 શરતે ગાદી સ્વીકારી. જે 2 વરદાન એ જાણીએ છીએ આપણે. આજે સ્વામિનારાયણે આપણા માટે વરદાન માગીને આપણને સુખી કર્યા હોય એવા દયાળુ ભગવાન સ્વામિનારાયણને છોડી અને સાહેબ બીજે ફાંફા ક્યાં મારવાના? એ ધોકાવાથી કાંઈ નહીં નીકળે. અમારા કાઠિયાવાડમાં છે ને બાજરો ઘઉં આવું બધું થાય, પછી બાજરાના ડુંડામાંથી દાણા કાઢી લે, પછી જે વધે ને એને ધુહા કહેવાય. પછી ધુહાને ગમે એટલા ધોકાવો ને એમાંથી કાંઈ ના નીકળે સાહેબ. એમ સ્વામિનારાયણને છોડીને બીજે જવું એ ધુહા ધોકાવા જેવું છે સાહેબ, કાંઈ ના વળે. આવો દયાળુ કમ દયાલુમ શરણમ વ્રજેમઃ, આવા દયાળુ ભગવાનને છોડીને સાહેબ બીજે ક્યાંય ફાફા ન મારશો. 2 હાથ જોડીને ખાસ ભલામણ છે. આજની કથાનો મેસેજ પણ કે મોક્ષ દાતા ભગવાન સ્વામિનારાયણ છે, ભુક્તિના દાતા ભગવાન સ્વામિનારાયણ છે. એ જેમ રાખે એમ રહેવું, અને ક્યારેય મનમાં એવું તો વિચારવું જ નહીં કે અમને આ નડે છે ને તે નડે છે ને લેકડું નડે ને ઢેકડું નડે ને ભુવા ડાકરિયા સાકરિયા જંત્ર મંત્ર ને એમાં તો માનવું જ નહીં. સ્વામિનારાયણ સિવાય બીજી વાત નહીં. જય હો. सारे जहां के मालिक वाह भाई, तेरा ही आशरा है. सारे जहां के मालिक तेरा ही आशरा है. राजी है हम उसी में, राजी है हम उसी में जिसमें तेरी रजा है. सारे जहां के मालिक तेरा ही आशरा है. सारे जहां के मालिक तेरा ही आशरा है. हम क्या बताए तुझको, सब कुछ तुझे खबर है. हम क्या बताए तुझको, सब कुछ तुझे खबर है. हर हाल में हमारी तेरी तरफ नजर है. तेरी तरफ नजर है. किस्मत है वो हमारी, किस्मत है वो हमारी, जो तेरा फैसला है. सारे जहां के मालिक तेरा ही आशरा है.
राजी है हम उसी में, राजी है हम उसी में जिसमें तेरी रजा है। सारे जहाँ के मालिक तेरा ही आश्रय है। सारे जहाँ के मालिक तेरा ही आश्रय है। ભગવાન જેવા ભગવાન આપણને મળ્યા, એનો આશરો છોડી અને બીજે ક્યાંય દોડવાની જરૂર નથી. અને બધે કાગડા કાળા છે. તમને એમ થાય કે અહીંયા જઈએ તો અહીંયા સારું થઈ જશે ને અહીંયા જઈએ તો અહીંયા સારું થઈ જશે. આ દુનિયામાં એક ભગવાન જ એવો છે કે એ જ મારું અને તમારું સારું કરશે. તમે એમ માનો કે આનો આશરો કરીએ, આને ત્યાં જઈએ સુખી થઈ જઈએ, શાસ્ત્ર ના પાડે છે. સુખસ્ય દુઃખસ્ય કહપી ન દાતા પરો દદાતે કુબુદ્ધિ રેશા અહમ કરો મિતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિ લોક. ભગવાનને મૂકીને ફલાણાને ત્યાં જઈએ, આની બાધા રાખીએ, આ દોરો બાંધીએ, આ વિધિ કરાવીએ, સુખી થઈ જઈએ, શાસ્ત્ર ના પાડે છે. સુખસ્ય દુઃખસ્ય કહ અપી ન દાતા. અને ગરડા પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત છે. મહારાજ કે જગતના જીવને, વિષય જીવને જે દુઃખ આવે છે એ કર્મે કરીને આવે છે. ભગવાનના ભક્તને ક્યારેક કર્મે કરીને દુઃખ નથી આવતું, યાદ રાખજો. કેમ? કારણ કે આપણું પ્રારબ્ધ કર્મ છે ને, ભગવાને લઈ લીધું છે, એમનું પ્રારબ્ધ આપણને આપ્યું છે. અત્યારે અમે તમે બહુ સુખિયા છીએ ને, એ ખરેખર કોનું પ્રારબ્ધ છે? સ્વામિનારાયણ ભગવાનનું. રામાનંદ સ્વામી પાસે જ્યારે વરદાન માગે ત્યારે કયું માગ્યું? મહારાજ તમારો આશ્રિત પ્રારબ્ધે કરીને અન્ન વસ્ત્ર કરીને દુઃખી હોય અને હાથમાં રામ પાત્ર લઈને ઘરે ઘરે માગવાનું લખ્યું હોય તો અમને આપજો, અને અમારા પ્રારબ્ધે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્ર અને આબરૂથી સુખી થાય. વાલા ભક્તો, આ વાત ક્યારેય ના ભૂલજો. મારી ખાસ તમને ભલામણ છે. અમારે નથી ભૂલવાનું, તમારે નથી ભૂલવાનું. આજે અમે પણ જે કંઈ છીએ, તમે થોડાક નીચે બેઠા છો ને અમે થોડાક ઊંચા છીએ. આ ઊંચાઈ છે ને એ સ્વામિનારાયણની કૃપાનું ફળ છે. જે દાડે અમે એમ માનશું કે અમે કંઈક છીએ, ત્યારે ખબર નહીં ક્યાંય નીચે જતા રહીશું, ગોત્યા નહીં આ થાય. આ ભગવાન સ્વામિનારાયણની ભગવી કંથા પહેરી છે ને, એનો પ્રતાપ ને પ્રભાવ છે. આ એની કૃપાનું ફળ છે. આ ચુંદડી નીકળી જાય ને સાહેબ, તે દાડે અન્ને દાંતને વેર થઈ જાય, ખાવાના ફાંફા પડે, એમ પૂર્ણાનંદ સ્વામી પોતે કહે છે અનુભવ. જેનો પહાડી રાગ હતો, ગઢવીનો દીકરો હતો. અત્યારે આ માઇક છે ને તમારા સુધી અવાજ જાય છે ને, માઇકની જરૂર ના પડે સાહેબ. દૂર દૂર સુધી જેનો અવાજ પહોંચે, આવો પહાડી રાગ. ભગવાન સ્વામિનારાયણ એટલા બધા પ્રભાવિત થઈ ગયા પૂર્ણાનંદ સ્વામીથી. રસકસના નિયમો હાલે સંતોને, ગળું ખારું ચીકણું ખવાય નહીં. એક પૂર્ણાનંદ એવા હતા સ્વામિનારાયણ ભગવાને એના માટે પ્રબંધ કરી આપ્યો. મોટી બાને કહ્યું કે આ પૂર્ણાનંદ સ્વામીનું ગળું છે ને મુલાયમ રે, કોમળ રે ને, એટલે 7 શેર ઘી, હો વિચાર કરો, 7 શેર ઘી રોજ તમારે એને આપવાનું. કેના માટે? હું તમે જેમ પાણીના કોગળા કરીએ ને, એમ પૂર્ણાનંદ સ્વામી ઘીના કોગળા કરતા હતા. વિચાર તો કરો, ઘીના કોગળા. એક દાડો આવી સભા ભરાઈને બેઠેલી, મહારાજ ધર્મોપદેશ જ્ઞાનામૃત નું રસપાન કરાવે. ભરચક સભા હતી. પૂર્ણાનંદ સ્વામી આવ્યા. સભા જોઈ, હું તો મહાન કવિ, મોટો ગાયક, હું કઈ એમ કઈ પાછળ બેહી ના જાઓ. મહારાજ મને એમ કહે, ઓ પૂર્ણાનંદ આવો આવો, અને બોલાવે, આગળ બેસાડે તો જાઓ. મહારાજ તો જાણે ને અંદરનું બધું, તનકી જાણે મનકી જાણે,
અંતરની વાત જાણી ગયા. આમ આમ સામે જોવે જ નહીં હો મહારાજ, સામે પાછળ ઊભા તો મહારાજ આડોળું જોયા કરે, બીજાની સામે જોવે. 5 કલાક થયો અડધા, અને અંદર રોગ હોય ને એને આવું પાછું બહુ થાય. એ રાહ જોવે, કોઈ મારી સામું જોવે છે અને જોવે મને કે આવો આવો અહીં બેહો તો જાઉં. પૂર્ણાનંદ પણ રાહ જોવે, મહારાજ સામે ના જોવે. 5 કલાક અડધો કલાક થયો અને તે દાડે અંદરથી અભિમાનનો કીડો સળવળ્યો અને પૂર્ણાનંદને એમ થયું જેના વેચાણ થઈ ગયા, જેના માટે ઘર બાર સ્ત્રી પુત્ર પરિવાર છોડ્યો, જેમ કઈ દિવસ તો દિવસ ને રાત કે રાત, આને આપણી ક્યાં કદર છે? બોલાવાની વાત તો એક બાજુ રહી, સામે સુધા નથી જોતા. જેને આપણી કદર ન હોય એની હારે રહીને શું કામ છે? હાલો, પૂર્ણાનંદ નીકળી ગયા. ત્યાગાશ્રમમાંથી ગ્રસ્તાશ્રમમાં ગયા. પરિસ્થિતિએ વળાંક લીધો. જે 7 શેર ઘીના રોજ કોગળા કરતા હતા સાહેબ, 7 શેર ઘીના રોજ કોગળા કરતા હતા, પણ સહજાનંદની આ ભગવી કંથા છોડી ત્યાગાશ્રમમાંથી ગ્રસ્તાશ્રમમાં ગયા. દિવસો એવા આવ્યા, અન્નના ફાફા પડ્યા હો, અન્નના ફાફા પડ્યા. અને એ હું કે તમે નહીં, એ ખુદ પૂર્ણાનંદ પોતે ગજો ગઢવી જ્યારે બને છે ને ત્યારે પોતે વર્ણવે છે. દેખો, હે પૂર્ણાનંદ નો ગજો થયો, દેહો દેહો. અરે પૂર્ણાનંદ નો ગજો થયો અને ગઈ વેદવાણી, પણ જોને હાથ શેર ઘીના હું કોગળા કરતો હતો. અરે આજ પીવાનો મળ્યું પાણી, પણ હાથ શેર ઘીના હું કોગળા કરતો. અરે આજ પીવાનો મળ્યું પાણી. રોજ સાંજે મહારાજને કહેજો, મહારાજ હું કંઈ જ નથી, હું કંઈ જ નથી, જે પણ કંઈ છું એ તારી કૃપાનું ફળ છે, તારી કૃપાનું ફળ છે. મહારાજ તે મને બેહાડ્યો છે ને એ પણ માત્ર ને માત્ર તારી અહૈતુકી કૃપા છે. મારી એમાં કોઈ લાયકાત નથી, મારામાં કોઈ પાત્રતા નથી. ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી બાવલીઓ બાઉદીન બને, પણ સ્વામીના આશીર્વાદ ના ભૂલે હો. પોતાના દીવાન ખંડની દિવાલે લાકડા બાંધવાના ભારોનું એ દોરડું, દાતરડું અને કુહાડો, જેમ મંદિરમાં ઠાકોરજીનું સ્વરૂપ હોય ને આપણે રોજ પગે લાગીએ, એમ બાવલિયામાંથી બાઉદીન બનેલો એ દોરડું, કુહાડો, દાતરડું એને પગે લાગીને એમ કહે, મારું પ્રારબ્ધ તો આ દોરડું, દાતરડું અને કુહાડો છે. આજે દીવાન પદું ભોગવું એ ઓલિયા ગુણાતીતાનંદના આશીર્વાદનું ફળ છે, એ ગુણાતીતાનંદના આશીર્વાદનું ફળ છે. તો વાલા ભક્તો, મારું અને તમારું કઠણ પ્રારબ્ધ જે છે ને એ તો સ્વામિનારાયણે માગી લીધું છે. એનું પ્રારબ્ધ આપીને આપણને આ ચકાચક લાડવા ખાતા કર્યા છે હો ભાઈ. હા, આજનું મેનુ તો કંઈક ગજબનું છે પાછું. આવું જો મહિનો ખાય ને ચતુરભાઈ તો 2 કિલો ઘટે નહીં, 5 કિલો વધે હો વજન. મેં એક દિવસ અનીશને કહ્યું, ક્યાં ગયા અનીશભાઈ? જતા રહ્યા? ઓકે. મેં કીધું જો 15 દાડા તમારા ઘરે રહીએ ને આવો ઠાકોરજીના થાળ રોજ ખાઈએ ને તો 5 કિલો વજન વધારીને અહીંથી જઈએ. ફાલ્ગુની બેન એટલા બધા ભાવવાળા ને રાકેશ, એક ડઝન થી ઓછું જ ના હોય થાળમાં. લ્યો, એમ થાય વાણિયા છે ને શોખીન હોય. ચરાડવા છે, ચરાડવા આપણું મૂળી દેશનું ગોપાળચંદ્ર શાસ્ત્રી બહુ મહાન સમર્થન થઈ ગયા. સ્વામી કહેતા હતા કે ચેલા કરવા હોય ને તો કા વાણિયાને કરવા કા હોનીને કરવા, કે
કેમ તો કે ઠાકોરજીના થાળમાં મજા આવે કે છે. હોની અને વાણિયા ખાવાના શોખીન હોય. આપણે પટેલિયાઓમાં તો દાળ ભાત શાક રોટલી હોય હાલે નહીં ચતુરભાઈ? આ લાડવા ખાઈએ છીએ, સ્વામિનારાયણનું પ્રારબ્ધ છે, અમારે નહીં ભૂલવાનું, તમારે નહીં ભૂલવાનું. એ પ્રથમના 34ના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે જગતના જીવને જે દુઃખ આવે છે કર્મે કરીને આવે છે. મારો ભક્ત ક્યારેય કર્મથી દુઃખી નથી થતો, છતાં જીવનમાં દુઃખ આવે તો સાહેબ મહેરબાની કરીને ક્યાંય ના દોડશો, ક્યાંય ના જશો. બની શકે તો શિક્ષાપત્રીનું પાનું ખોલજો કે આમાં કઈ મહારાજની આજ્ઞાનો લોપ થયો અને મારા જીવનમાં દુઃખ આવ્યો. કદાચ માની લો આજ્ઞા પાળતા હોય અને છતાંય દુઃખ આવે, એવું પણ બને છે. તો મારી દ્રષ્ટિએ કર્મના કારણે તો આપણે દુઃખી નથી, આજ્ઞા લોપવે કરીને કદાચ દુઃખી ના હોય અને છતાં જો દુઃખ આવે તો માનવું કે સ્વભાવના કારણે. ઘણી વખત કેવું બને, ભગવાનની બધી રીતે અનુકૂળતા હોય, બધી રીતે સુખ સાહેબી હોય અને બધું જ હોવા છતાં માણસ ઘણી વખત દુઃખી હોય છે. કારણ સ્વભાવ. આ કથામાં તમને એ સમજાવે છે કે વાલા ભક્તો, સ્વભાવથી સુખી થજો. સ્વભાવથી ભલે કંઈ જ નહીં હોય પણ જેનો સ્વભાવ ઉદારવાદી હશે ને એ કંઈ નહીં હોવા છતાં મહાસુખી હશે અને બધું જ હશે, બધું જ હશે. પણ સ્વભાવ જો લોભ્યો હશે ને તો ગમે એટલું મળશે ને 99ના ધક્કા જેવું. ખ્યાલ છે ને ધનસુખભાઈ? 99નો ધક્કો ખબર છે? નહીં? કહી દો જીતુભાઈ, ખબર છે? એક બહુ રાજમહેલ જેવો બંગલો, ધનાઢ્ય પરિવાર એમાં રહે. થોડેક દૂર એક ઝૂંપડપટ્ટી જેવું, એમાં એક મજૂર વર્ગ રહે પરિવાર, પણ બહુ ખુશખુશાલ હો. ભલે હુકો રોટલો ખાતા હતા પણ ખુશખુશાલ, મજા. એ પરિવાર આમ હસતો ખીલતો હોય. હવે આ ધનાઢ્ય પરિવાર જે રાજમહેલ જેવું મકાન, અછોવાના બધાય શેઠાણી અટારીમાંથી જોયા કરે, આટલું બધું આપણે છે પણ ક્યારેય શેઠ તો આવી હાંસી મજા કરતા જ નથી. કે આ છોકરાઓ તો આપણી યારે ક્યારે બેસતા જ નથી, આવી મજા તો આપણે લેતા નથી. પેલા ઝૂંપડામાં રહેનારને કંઈ નથી અને જલસા કરે છે. એટલે શેઠાણી એક દાડે શેઠને કહ્યું કે જુઓ તો ખરા, આને કંઈ નથી અને કેવા મજા કરે છે. એ હાંસી મજાક પરિવાર બધા સાથે, ભલે હુકો રોટલો પણ સાથે બેસીને ખાય છે અને આપણે આટલું બધું છે છતાં હારે બેહી નથી એકતા. કે છે ઘરવાળું ખાઈને જાય ત્યારે ભાઈ આવે ને ભાઈ ખાઈ જાય ત્યારે બાઈ આવે, અને છોકરા તો હુજે ઠીક પડે ત્યારે આવે. આવું ના થાય, ધ્યાન રાખજો. સ્વામિનારાયણના આશીષ છીએ. ભજન ભોજન સાથે લેજો સાહેબ, ભજન અને ભોજન સાથે કરજો. 24 કલાકમાં અડધો કલાક એવો કાઢજો કે પરિવારના બધા સભ્યો સાથે મળી તમારા ઘર મંદિરની અંદર ઠાકોરજીની આગળ બેસી અને સમૂહ ભજન કરજો. વાલા ભક્તો, 24 કલાકમાં 5 કલાક કાઢજો, અડધો કલાક કાઢજો. ઘરના જેટલા સભ્યો હોય બધા સાથે મળીને ભગવાનનું ભજન કરજો. આજે પાર્ષદવર્ય કાનજી ભગતને યાદ કરું હૃદયથી, એટલા માટે કે ભગતજીના જેટલા શિષ્યો આજે સત્સંગમાં છે, બહુ થાય એ નિયમ હોય છે લોકોનો કે પરિવારના જેટલા સભ્યો હોય સાંજે ભલે કદાચ સંધ્યાના સમયે ભેગા ન થઈ શકતા હોય તો બધાને સમયની અનુકૂળતા પ્રમાણે સાંજે ભેગા થાય પછી મહારાજની આરતી, નિત્ય નિયમ, સ્વાભાવિક ચેષ્ટા, થોડી વાર વચનામૃત આદિ ગ્રંથ 5 કલાક અડધો કલાક સાથે બેસીને ભજન કરે. આજે કેટલા એવા પરિવારો દેશમાં પણ છે અને વિદેશમાં પણ અમે હમણાં જઈને આવ્યા જોયા છે. વાલા ભક્તો, મારી રિક્વેસ્ટ છે, 2 કામ કરજો. એક સાથે સભ્યો મળી પરિવારના અને સમૂહ ભજન કરજો અને એક સમૂહ ભોજન કરજો. ભલે 3 ટાઈમ કદાચ સાથે અનુકૂળતા એકાબીજાને સમયની હોય ના હોય, થાય ના થાય, પણ એક સમય નક્કી કરજો કે ઘરનો એક સભ્ય જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ભોજન નહીં કરવું. બધાય સાથે આવે અને પછી ભોજન કરો. જેના અન્ન જુદા એના મન જુદા. આજે પ્રશ્નો નાના મોટા બનતા હોય એનું કારણ પણ આવું હોઈ શકે. અને એક ભોજનનો સમય એવો હોય છે વાલા ભક્તો
કે તમારા આખા દિવસની જે કંઈ સુખ દુઃખની વાતો હોય, આગલા દિવસના નાના મોટા કંઈ આયોજનો હોય, બધી જ વાત છે ને ટેબલ ઉપર બેસીને થઈ જાય. કોઈને સારા નરસા કોઈના અનુભવો થયા હોય તો એ પણ બધી ચર્ચાઓ સમૂહમાં જ્યારે તમે ભોજન કરતા હોય ત્યારે થતી હોય છે. માટે આપણી સંપ્રદાયની રીત છે સમૂહ ભજન અને સમૂહ ભોજન. તો હું એ કહેવા જઈ રહ્યો હતો વાલા ભક્તો કે કર્મે કરીને દુઃખી નથી, આજ્ઞા લોપાણી નથી, અને છતાં કેમ દુઃખી છીએ? તો ક્યાંય આપણો સ્વભાવ નડે છે. સ્વભાવ, સ્વસ્ય ભાવ સ્વભાવ. મહારાજને પ્રાર્થના કરજો, મહારાજ તમે નારાજ થાવ, સંતો સત્સંગી હરિભગત નારાજ થાય, મારો પરિવાર નારાજ થાય ને એવો મારો કોઈ સ્વભાવ હોય તો સ્વભાવને મને ઓળખાવજો. પેલું કામ તો એ કરવું પડે, ટાળવાની વાત તો પછી આવે. પેલા ખુદનો સ્વભાવ ઓળખવો પડે. દુઃખની વાત એ છે આપણે આખી દુનિયાની કુંડળી જાણીએ છીએ. પેલો કેવો લોભી છે, આ કેવો માની છે, પેલો ઈર્ષાળુ છે. આમ આમ નીકળે ને ખાલી પૂછો ને ઓલો આખી એની સ્ટોરી કહી દેવો, અથથી ઇતિ સુધી એની કથા કરે, જ્યાં સુધી ના દેખાય ત્યાં સુધી. વળી બીજો નીકળે તો એની સ્ટોરી ચાલુ થાય. આખી દુનિયાની કુંડળી કાઢનારો ખુદની કુંડળી કાઢી નથી શકતો. હું ક્યાં છું ને કોણ છું? જો આટલું થઈ જાય ને બહુ મોટું કામ થઈ જાય. તમારું ને મારું અમારે શીખવા જેવું છે. બહુ મોટું કામ થઈ જાય. હું ક્યાં છું, હું કોણ છું? દુનિયા શું કરે એના કરતા હું શું કરું છું, મારે શું કરવું છે? વાલા ભક્તો, પોતાની પ્રકૃતિને સ્વભાવને ઓળખવાનો પ્રયાસ કરજો. મેં પહેલે કે બીજે દાડે કહ્યું હતું, મહારાજ કે અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેલામાં ઘેલો, મૂર્ખમાં મૂર્ખ, નીચમાં નીચ એ છે કે દુનિયાને જુએ છે પણ પોતે પોતાને નથી જોતો. પોતે પોતાને નથી જોતો. આ દર્પણ છે સત્સંગ. આ સત્સંગમાં આવ્યા પછી જો આપણે આપણી જાતને ના ઓળખી શકીએ, આપણે આપણા સ્વભાવને ના ઓળખી શકીએ, ઓળખ્યા પછી સ્વભાવને મૂકી ના શકીએ તો વર્ષો સુધી સત્સંગમાં પડ્યા રહેશું ને તો કોઈ મતલબ નથી. વાહ જય હો. હેજ શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જા તમે ત્યાં હરું છું ફરું છું, મને જા ગમે ત્યાં હરું છું ફરું છું. ન જાઓ કુમાર ગે કદાપે, વિચારી વિચારીને હું ડગલા ભરું છું, વિચારી વિચારીને હું ડગલા ભરું છું. શું પૂછો છો મુજને હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં કરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હારું છું ફરું. તો વાલા ભક્તો, આપણે કર્મે કરીને તો દુઃખી નથી જ. કદાચ આજ્ઞા પણ યથાર્થ પાળતા હોઈએ અને છતાં પણ જીવનમાં દુઃખ આવે તો ક્યાંક સ્વભાવને કારણે હશે. આપણને બીજું કંઈ નડતું નથી, નહીં રાહુ, નહીં કેતુ, નહીં શનિ, નહીં મંગળ. નડતો હોય તો સ્વભાવ નડે. તો સમુદ્ર મંથનની બહુ મધુર કથા છે. રાહુ અને કેતુ બંનેને આકાશ ગંગામાં ભગવાને સ્થાન આપ્યું છે. મોહિની સ્વરૂપે જે ભગવાન નારાયણ હતા એ પોતાનું મૂળ રૂપને અદૃશ્ય કરી સ્વસ્થાને ગયા છે. આપણી સાથે અન્યાય થયો છે એમ માનીને દૈત્યો દેવોની સાથે યુદ્ધ કરે છે. દૈત્યોનો પરાજય થયો
અંતે દેવોનો વિજય થયો છે. દૈત્યો રસાતળમાં, દેવો સ્વર્ગમાં ગયા છે. અહીંયા સમુદ્ર મંથનના અદ્ભુત પ્રસંગને પૂર્ણ કરી કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરણી ઋષિ, વાસુદેવ મહાત્માના એક એક અધ્યાયની એક એક મધુર કથા મેં તમને શ્રવણ કરાવી છે. જે રીતે અહીંયા કાર્તિક સ્વામી સાવરણીને કથા સંભળાવે એ જ રીતે વાલા ભક્તો છેલ્લા 5 દિવસથી આપણે સૌ સાથે મળી અને ભગવાન વાસુદેવ નારાયણના ચરિત્રોની સાથે સાથે ક્યાંક ક્યાંક મહારાજના ચરિત્રો, અન્ય આપણા હિન્દુ ધર્મ ગ્રંથોને ન્યાયમાં રાખી અને કેન્દ્રમાં રાખી અને 5 દિવસ સુધી ભગવાનની બહુ સુંદર કથા થઈ. તમને મજા આવી? તમને પૂછું, મજા આવી? રાજી થયા? દક્ષિણા હાલવાની? શું હાલશો? સવારે પૂજા કરો ત્યારે વિશેષ એક માળા કરી દક્ષિણામાં એ જ આપજો કે બસ અમારી મતિ મહારાજના ચરણમાં રહે, નિષ્કલંકિત સાધુ જીવન જીવી અને આ સત્સંગની સેવા અવિરત કરતા રહીએ એટલી ભગવાનને પ્રાર્થના કરજો. એ જ અમારી દક્ષિણા. કારણ કે બેક લઈ લેવો હેલો છે, પણ બેકને નિભાવવો ને આ હળાહળ કળયુગમાં બહુ અઘરું હોય છે. સાધુ જીવન નિષ્કલંકિત રાખવું એ ભગવાનની કૃપા હોય તો જ થાય. તમે જેવા હરિભક્તોનો રાજીપો હોય તો જ થાય છે. એટલે રાજી રહેજો. બહુ આનંદ થયો. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ સુંદર આપણું આયોજન સાંગોપાંગ જ્યારે પૂર્ણતાના આરે છે ત્યારે 5-7 મિનિટ મારી હૃદયની વાતો કરીશ, પછી આપણે કથાને સમાપન કરીશું. આપણું જે મંદિર છે આજથી કદાચ 44-45 વર્ષ કેટલા થયા પાટોસો? 44 વર્ષ જેવું થશે. જ્યારે મંદિરની શરૂઆત મણિયાર પરિવાર એમનું મોટું યોગદાન, એ વખતે અમારા ગઢડાના હરિપ્રસાદ શાસ્ત્રીજી, ખાનદેશી કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીજી, અથાણાવાળા સ્વામી, જે મને યાદ છે થોડું ઘણું, આ બધાએ સંતોએ તત્કાલીન તમારા વડવાઓને બધાને સાથે રાખી સુંદર મજાનું મંદિર બનાવ્યું. જ્યારથી એમાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે ત્યારથી વડતાલથી, જુનાગઢથી, ગઢડાથી ઘણા મંડળ સંતોના આવ્યા. સૌ મંડળોએ પોતપોતાની રીતે સત્સંગનો ખૂબ વિકાસ કર્યો. અહીંના જે હરિભક્તો એ મણિયાર પરિવારથી લઈ તત્કાલીન સમયના જે હરિભક્તો બધાએ અવારનવાર મેં પ્રસંગોપાત નામ તો લીધા જ છે, કદાચ કોઈના નામ રહી ગયા હોય. અમે જ્યારે અહીંયા સેવામાં હતા ત્યારે ટ્રસ્ટી મંડળમાં પ્રમુખ તરીકે મોહનભાઈ પવાણી, બહુ ડાયા શાણા માણસ, સૌનો સાથ, સૌનો વિકાસ, એ વિચારધારાથી એમણે ખૂબ મંદિરનો વિકાસ કરેલો. પછીથી જે પ્રમુખો આવ્યા, આપણે વાલજીભાઈ જાવિયા પણ રહેલા મને ખ્યાલ છે ત્યાં સુધી, બધા સૌએ પોતપોતાની રીતે આ મંદિરનો વિકાસ કેમ થાય એના માટે પ્રયાસ કર્યો. મને 2 વસ્તુ બહુ સ્પર્શી ગઈ એની. એક તો સત્સંગમાં જે સંપ છે, અને અત્યારે ભગવાનની ઘણી બધી દયા છે, ઘણા બધા સારી રીતે સુખી થયા, પણ જ્યારે સામાન્ય સ્થિતિ હતી ત્યારે પણ ભગવાનનો મહિમા, સાધુનો મહિમા, એનું ઉદાહરણ આપવું હોય ને તો મુલુંડના હરિભક્તોનું આપી શકાય ને, એવા મહિમાવાળા એના હરિભક્તો વાળા ભક્તો. અને આ બહુ મોટી વસ્તુ છે. કારણ કે શું થાય કે સાથે રહેતા હોઈએ એટલે સ્વભાવગત દોષના કારણે અભાવ ગુણ આવું નાનું મોટું રહે. જો અમે આ 5 દાડા રોકાય ને અમારા પ્રત્યે તમને અહોભાવ તો થાય, પણ કાયમ જે સંત મંડળ રહેતું હોય ને એના પ્રત્યે પણ એટલો જ ભાવ જો રાખતું હોય તો આ મુલુંડ સત્સંગ સમાજ રાખે છે. ધન્યવાદ હજો. બીજી વસ્તુ, અહીંના યુવાન દીકરાઓ હશે, ખૂબ ઘડાયા સત્સંગમાં. ઉંમરના ગુણ આપણે જાણીએ છીએ ત્યારે બહારની દુનિયા, પણ એવા કોઈ કુલખાણો મોટા ભાગે નથી. થોડા ઘણા કંઈ ખૂરે ખાચરે હોય તો
તો છોકરાઓ સાંભળતા હોય તો મૂકી દેવા. આપણે કોના છીએ એનું અનુસંધાન સતત રાખવું. આપણા કારણે સ્વામિનારાયણના નામને કલંક ન લાગે ને એટલી આપણી જવાબદારી ફરજ થાય છે. મુક્તાનંદ સ્વામી અમદાવાદમાં સત્સંગ કરવા ગયેલા ચાતુર્માસમાં, ને જોડી સિસ્ટમ હતી ને, જોડીમાં કોઈ દ્વેષી માણસે મોર થૂથું નાખેલું, પાવડર એનો. હવે જોડી આવી એટલે પાર્ષદ સેવામાં હતા, એમને બહુ ખબર નહીં, એટલે એમને એમ કે આ કંઈક ચૂર્ણ સુગંધિત દ્રવ્ય હશે. એટલે જ્યારે સ્વામી પૂજા કરે ને અને કથા કરે ત્યારે ગ્રંથને જે ચંદનનો લેપ કરે, સ્વામીના કપાળે ચંદનનો લેપ કરે, એક પાર્ષદ ચંદન ઘસતા હતા. એટલે જોડીમાં જે મોરથૂથું ઝેર આવ્યું ને એ લઈ અને પેલા પાર્ષદે આપ્યું. લો ને, સવારે તમે ચંદન ઘસો, એમાં કોઈ સુગંધિત દ્રવ્ય છે ઉમેરી દેજો. આપનારને ખબર નથી અને ચંદનની સેવા કરતા એને ખબર નથી. વિશ્વાસે કરી અને જે ચંદનનો લેપ કરતા એમાં ભેગું આ મોરથૂથું ઝેર ભેળવી દીધું. કથાનો સમય થયો, ગ્રંથનું પૂજન થયું, સ્વામીના કપાળે ચંદનની અર્ચા કરી. ચંદન તો ટાઢું ને, પણ પેલું મોરથૂથું હતું ને ઝેર, એટલે એના કારણે સ્વામીના મગજમાં થોડી ગરમી ચડી. કપડું લઈને થોડુંક સાફ તો કર્યું. કથાનો સમય માંડ માંડ કરીને પૂરું કર્યું. સ્વામી પોતાના આસને આવ્યા. પાર્ષદને બોલાવ્યા, તમે જે ચંદન અમને લેપ કર્યું હતું એમાં કઈ ભેગું કર્યું હતું? હા સ્વામી, સંતો જોડી માંગવા ગયા હતા ને, કોઈ ભાવિકે એમાં સુગંધિત દ્રવ્ય આપ્યું હતું ને એમાં નાખ્યું. સ્વામી કે વધ્યું છે? હા. જે કંઈ પડીકું હશે લાવ્યું. સ્વામી આમ નજર આમ નાખામે કર્યું તો એકદમ કાતિલ ઝેર હતું, મોરથૂથું. સ્વામી કે આ તો ઝેર છે, એક કામ કરો અને ખાડો ખોટી દાટી દો, ભગવાન હવનું સારું કરે. પણ એ અસર સ્વામીના મગજમાં ચડી ગઈ. એટલે સ્વામીને ગરમી બહુ થયા કરે. ચાતુર્માસ પૂરો થયો, ગરડે આવ્યા. મહારાજને ખ્યાલ આવ્યો. એ વખતે સંતોને મસ્તક છે ને ખુલ્લા રાખવાનું મહારાજ એવું પ્રકરણ ચલાવેલું હતું. કોઈ મસ્તક પાગ ન રાખે. સંપ્રદાયમાં એ સમયે એક જ મુક્તાનંદ સ્વામીને છૂટ આપેલી કે તમને આ ઝેરની અસર છે ને, એટલે તમારા મગજમાં ગરમીને કારણે ઠંડક રહે ને, એટલે તમારે ટોપી પહેરી રાખવી. તમે જોજો મુક્તાનંદ સ્વામીની જ્યાં પ્રતિકૃતિ છે ને ત્યાં ટોપીવાળા ફોટા છે. તો સ્વામી પછી મહારાજની આજ્ઞા થઈ એટલે ટોપી પહેરી રાખે. સત્સંગમાં વિતરણ કરતા કરતા એક ગામથી બીજે ગામ જતા હશે, એમાં ગામની પાદરમાંથી પસાર થાય. ગામના ચોરે 5-10 લોકો બેઠા હશે. એટલે સંતોને આવતા જોયા એટલે બધાના પહેરવેશ એક સરખા હતા, પણ એક મુક્તાનંદ સ્વામી એવા હતા કે બધાથી અલગ પડતા હતા. એટલે ગામના પેલા 5-7 લોકો વાતો કરતા કરતા જ્યાં સંતો નજીક આવ્યા એટલે કીધું કે આમ તો દેખાવ ઉપર લાગે છે બધા સ્વામિનારાયણના સાધુ છે, પણ આગળ પેલો ટોપી વાળો છે ને એ કદાચ સ્વામિનારાયણનો નહીં હોય. આ મુક્તાનંદ સ્વામીએ કાનો કાન સાંભળ્યું. મહારાજની આજ્ઞા હોવા છતાં ભક્તો, મહારાજે આજ્ઞા કરી હતી તમારે ટોપી કાયમ પહેરી રાખવી. મહારાજની આજ્ઞા હોવા છતાં મુક્તાનંદ સ્વામી એ જ વખતે ટોપીનો ઘા કરી નાખી દીધો. આ જીવન હવે ટોપી નહીં પહેરું. જો એક ટોપી પહેરવાથી હું સ્વામિનારાયણનો મટી જતો, એવું બોલ્યા ને પેલા કે આમ તો બધા સ્વામિનારાયણ લાગે છે, પણ આ ટોપી વાળો સ્વામિનારાયણનો નથી. એક ટોપી પહેરવાથી જો સ્વામિનારાયણનો મટી જતો હોવ તો મારે ટોપી આ જીવન ના જોઈએ. મેં તમને કહ્યું હતું ને ગુણાતીતાનંદ સ્વામીનું ઝોકને ના લજવીશ. આપણે સ્વામિનારાયણની ઝોકના છીએ વાલા ભક્તો. તો ખાસ યુવાનોને કહું છું, બધા છોકરાઓ ક્યાં ખોવાઈ ગયા? સેવામાં છે? કઈ વાંધો નહીં. ખાસ આપણી જે પરંપરા, સત્સંગની રીત, પ્રણાલિકા, સત્સંગના સંસ્કાર જે તમને આપ્યા છે જાળવી રાખજો. એના કારણે તમે સુખી છો ને ભવિષ્યમાં પણ સુખી થશો. અહીંનું મહિલા મંડળ છે એ પણ બહુ સેવા ભાવવાળું મહિલા મંડળ છે. ભજન ભક્તિમાં સતત એમના તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક ભજન આ તે બધું કર્યા કરતા હોય. પૈસામાંથી ભેગો થાય એટલે વળી નાના મોટા આવા આયોજનો કરતા હોય. મહિલા મંડળને પણ લાખો લાખ ધન્યવાદ છે. અને બનતા પ્રયાસે મંદિરની સાથે જોડાણ રાખીને જ હંમેશા આપણે કોઈ પણ નાના મોટા આયોજનો કરીએ ને એટલે આપણો સંપ કહેવાય અને એની મજા આવે. બાકી પછી કૂતરું ખેંચે ગામ ભણીને શિયાળિયું ખેંચે સીમ ભણી, તો એ સત્સંગમાં કોઈ દિવસ કોઈને સુખ આવ્યું નથી અને આવે પણ નહીં. એટલે એક મના થઈને સાથે મળીને જે સત્સંગ કરો છો, ખૂબ ખૂબ તમને ધન્યવાદ. અત્યારે વર્તમાન સમયમાં પૂજ્ય અક્ષર સ્વામીનું મંડળ હોય
પછી જ્યારે જ્યારે જરૂર પડતી હોય જગત પ્રકાશ સ્વામી આવે, પાર્ષદ જયેશ ભગત હોય, શનિ ભગત ભલે અત્યારે સારંગપુર સેવામાં છે, પણ આખું એમનું મંડળ, કર્મચારી ગણ પણ જે છે બધા એનું લક્ષ્ય એક હોય છે કે મુલુંડનો સત્સંગ સમાજ કેમ રાજી થાય. જો ભાઈ મંડળો તો કેવા છે કે આયા અને ગયા, આવ્યા અને ગયા. કોઈ અમર પટોલ, તમે પણ જવાના જ છો ને, પણ જ્યારે જે મંડળ સેવામાં હોય ત્યારે એ મંડળ જ્યારે એના સત્સંગના વિકાસ માટે જ્યારે પ્રયત્ન કરતા હોય ત્યારે એને ખભે ખભો મિલાવીને તમારે જોડાઈ જવાનું. કોઈ પણ કોઠારી હોય, આદેશ કરે, આજ્ઞા કરે, ધેટ્સ ઓલ. કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. સાધુને શું લેવાનું છે? એ કઈ અહીંયા અડીંગો જમાવા આવ્યા છે? એ તો વર્ષ 2, 5, 10 વર્ષ જ્યારે ટ્રસ્ટી મંડળ નક્કી કરશે ત્યારે જતા રહેશે. પણ જે પણ કંઈ આયોજન થશે એ સત્સંગના વિકાસ માટે થતું હશે. તો વાલા ભક્તો, પવિત્ર અધિક માસ છે, પૂર્ણાહુતિના આરે છીએ. આમ અધિક માસની પૂર્ણાહુતિ અને આપણી કથાની પણ પૂર્ણાહુતિ. ખરેખર બહુ આનંદ. જો કે ભગવાનની કથામાં તો આનંદ જ આવે, પણ વાસુદેવ મહાત્મા ગ્રંથ છે ને બહુ અદભુત છે. મને 2-3 જણા થોડાક હેતવાળા એટલે કહેતા કે આ વાસુદેવ મહાત્મા કેમ રાખ્યું, કે આમ એ ગ્રંથમાં તો બહુ મજા આવે એવું નથી, કે થોડુંક મનમાં કોઈને થતું હોય આવું આ તે બધું. પણ તમને કેવું લાગ્યું હે જીતુભાઈ? મજા આવી? સત્સંગી જીવન હોય કે ભાગવત હોય એમાં તો લીલા ચરિત્રો હોય એટલે આપણને આનંદ આવે જ, પણ આમાં છે ને બધું તત્વો પર વધારે છે. એટલે મેં પછી થોડુંક શું કર્યું કે ભાઈ બધી તત્વો પર વાતો કરીશું ને તો પછી આ રીંગણા જોખવાનું ચાલુ થાય. એટલે રિલેક્સ તમે રહો ને, સહેજે સહેજે. અને વક્તાના લક્ષણ બતાવ્યા છે. દ્રષ્ટાંત કુશલો વક્તા. સિદ્ધાંતને સમજાવવા માટે સરળ દ્રષ્ટાંતો આપે તો એ વક્તા ઉત્તમ કહેવાય. પ્રયાસ કર્યો છે. વાસુદેવ મહાત્મા કથાના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય, આપણો સત્સંગ મજબૂત બને એવો પ્રયાસ કર્યો છે. કથા દરમિયાન ઘણી વાતો પણ અહીંયા કરી છે, ક્યાંક ભલામણની પણ વાતો કરી છે, એટલે હું એનું પુનરાવર્તન નહીં કરું. મને વિશ્વાસ છે જે હૃદયથી વાતો કહી છે તમારા હિત માટે એ વાતને હૃદયસ્થ કરી જીવનમાં આત્મસાત કરજો. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં હૃદયથી પ્રાર્થના કરીશ, તમારો પરિવાર, આ સત્સંગ રૂપી પરિવાર, ભગવાન ખૂબ તમને ભજન, ભક્તિ, સત્સંગ, સેવાનું બળ આપે. જેટલા વડીલો છે વર્ષોથી આ મુલુંડ મંદિરને જેમણે ખૂબ જતન કરીને સાચવું છે, સત્સંગના વિકાસ માટે પ્રયત્નો કર્યા છે, હાજર છે, ભગવાનના ધામમાં ગયા, એ બધા વડીલોને પણ આપણે વંદન કરીએ. યુવાનોને પણ કહું છું કે વડીલો છે એ આપણા માર્ગદર્શક છે. એમની અનુવૃત્તિમાં રહીને એમને રાજી રાખીને આપણા મુલુંડ સત્સંગ સમાજનો, આપણા મંદિરનો વિકાસ કેમ થાય એના માટે સતત તમારે પ્રયત્ન કરવો, મહેનત તમારે કરવાની, વડીલોના આશીર્વાદ સાથે કામ કરવાનું. સાથે સાથે ભગવાન ઘનશ્યામ મહારાજ અને ગોપીનાથજી મહારાજને એ પણ પ્રાર્થના કરીએ કે આપણું મંદિર થોડું હાંકડું પડે છે, સમય પ્રમાણે થોડીક બધી સુવિધાઓ સગવડતા હોય તો યુવાનો, છોકરાઓ બધાને થોડીક અનુકૂળતા વધારે આવે. હવે તો મંદિરો બધા દેશ વિદેશમાં કેવા થાય ખબર છે? છોકરાઓને, નાના છોકરાઓને પોષણ મળે એના માટે ઇન્ડોર ને આઉટડોર ગેમો, નાનું મોટું આવું તેવું બધું હોય તો વધારે પોષણ મળે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું પણ કંઈક ભવિષ્યમાં થાય. પ્રયત્નો ઘણા વર્ષોથી થઈ રહ્યા છે. સફળતા નિષ્ફળતા એ તો ભગવાનના હાથની વાત છે. આપણે ક્યારે પ્રયત્ન છોડવો નહીં. મજબૂત મનના થઈ અને પ્રયત્ન કરીએ તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસ સફળતા મળે જ. પણ બધાયના હૃદયનો ભાવ એવો છે ખરો કે આપણા મુલુંડની અંદર સારામાં સારું નૂતન મંદિર થાય અને વિશાળ જગ્યામાં થાય તો વધારે સારું. આ તો છે જ. અહીંયા કદાચ આગુ પાછું કરીને કરવું હોય તો થઈ શકે એવું પણ મને ખબર છે, થોડીક ચર્ચા થઈ. પણ સારી મોટી જગ્યા લઈ અને જો બને તો સારું. એના માટે શું કરવું જોઈએ? શું કરી શકો નિમિષભાઈ? પ્રયત્ન કરવાનો
અને આજથી બધા જ જેટલા બેઠા છો બધાય ના આવ્યા હોય તમારા પરિવારના તો એમને પણ કહેજો, આજથી એક વિશેષ માળા કરો, નક્કી કરો. આ એક વિશેષ માળા ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ. અને હે ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, આ મારી એક એક માળાના પુણ્ય પ્રતાપે કરી અને ભવિષ્યમાં મુલુંડમાં બહુ ભવ્ય નૂતન મંદિર થાય અને અમારા સારા એ સત્સંગનું પોષણ થાય એવું મંદિર બને એવી અમારા ઉપર કૃપા કરજો. એક એક માળા કરજો ખાસ. મારો મહારાજ દયાળુ છે. મેં કાલે કહ્યું હતું કે ભગવાનને ગમતું છે ને ભગવાનનું ભજન છે. ભગવાનનું ભજન કરો ને ભગવાન બહુ રાજી થાય, ઠાકોરજી રાજી થાય એટલે બધું જ થાય. શું ના થાય? બધું થાય. કોઈ વસ્તુ અશક્ય નથી. પૂજ્ય કોઠારી સ્વામીનો પણ ભાવ છે, સૌ વડીલોનો પણ ભાવ છે. જે સક્રિય હરિભક્તો છે, અનિશભાઈ હોય કે સુરેશભાઈ હોય કે પવાણી પરિવાર હોય, હું પવાણી પરિવાર સુરેશભાઈ વગેરે બેઠા છે, અશ્વિનભાઈને પણ ખાસ ભલામણ કરજો, કારણ કે એમના પિતાશ્રીએ બહુ ભોગ આપ્યો છે. હું એમ કહીશ કે આ વડીલો ભલે ભગવાનના ધામમાં બેઠા હોય પણ એના હૈયામાં મુલુંડ મંદિર તો આજે પણ હશે. હોય એ બધા વડીલોને જેટલા જેટલા આપણા વડીલો અહીંથી ભગવાનના ધામમાં ગયા, કારણ કે આ મંદિર છે ને બહુ મહેનતથી બનેલું છે. હરિભક્તોએ અહીંયા મજૂરી કરી છે. એ અર્જણ બાપા જેવા હરિભક્તોએ જાત મહેનત કરી છે. એટલે દરેકને આ મંદિર પ્રત્યે બહુ મમત્વ હતું અને એટલા માટે જે હરિભક્તોએ અહીંયા મહેનત કરી છે એના જેટલા તમે વારસદાર છો તો તમારી પણ એક ડ્યુટી અને ફરજ છે. પછી એ તન્ના પરિવાર પણ હોય, કોઈ સભ્યો આવ્યા હોય તો ખાસ મારી એમને પણ ભલામણ છે, આવે છે. કારણ કે દેવજી બાપા ભલે એમની સ્થિતિ ઘણી ઊંચી, એ એમની રીતે ઉચ્ચ સ્થિતિવાળા હતા, પણ એ મુલુંડ માટે આમ બહુ હિમાયતી હતા. કંઈક નાના મોટા કાગળો બહાર પડે તો મુલુંડ મંદિરના નામે બહાર પડતા હતા સાહેબ. સત્સંગના કોઈ નાના નાના કાગળો બહાર પડે તો સત્સંગના એમાં મુલુંડ સ્વામિનારાયણ મંદિરે લખતા હતા. આટલું એ દેવજી બાપા તન્નાને મુલુંડ મંદિર પ્રત્યે મમત્વ હતું. એમના બંને દીકરાઓ લક્ષ્મીકાંતભાઈ હોય, શશિકાંતભાઈ હોય, એમના દીકરાઓના દીકરા પણ ભગવાનની ખૂબ દયા છે. તો સહના વવતુ સહનવ ભુનકતુ ની ભાવનાથી એ ખભે ખભો મિલાવી રૂપિયાવાળા રૂપિયા આપે, કાળુભાઈ જેવા મહેનત કરવાવાળા મહેનત કરે અને ભવિષ્યમાં સારામાં સારું મંદિર અહીંયા બને એવો આજે શુભ સંકલ્પ આપણે સૌ સાથે મળીને કરીએ. 5 દિવસ સુધી મહારાજના ચરિત્રો જે કંઈ યથામતી સૂજ્યું તમારી આગળ મહારાજના ચરિત્રો કયા છે. અલ્પજ્ઞતાને કારણે ક્યાંક કદાચ મારી કોઈ એવી કઠોર વાણીથી કોઈ એવો શબ્દ બોલાઈ ગયો હોય જે તમારા હૃદયને ઠેસ પહોંચી હોય તો એમ માનજો, આ તમારા પરિવારનો સાધુ છે એમ માની ક્ષમ્ય ગણજો. તમને કોઈ ગમતી વાત આવી હોય તો એ વાણી મારા મહારાજની હશે, મારી નહીં હોય એમ માની એનો યશ મારા મહારાજને આપજો. પુનઃ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરો કે મુલુંડ સત્સંગ સમાજનું સર્વાંગી રીતે ખૂબ વિકાસ થાય એ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી. અધિક માસમાં 5 દિવસની કથામાં વક્તા તરીકે અમારું વરણ પૂજ્ય અક્ષર સ્વામીના મંડળે, અહીંના સૌ મહિલા મંડળ બહેનો અને આગેવાન હરિભક્તોએ સાથે મળીને વરણ કર્યું. હું અક્ષર સ્વામીનો હૃદયથી આભાર માનું છું, કારણ કે ये अंदर की बात है, ये अंदर की बात है. તમને બધી ખબર ના હોય, કોઈ બહારના વક્તાને લાવીને બેહાડવા હોય એ બધું ઘણું બધું એમાં માથાકૂટો હોય છે, પણ બહુ ઉદારતાથી અમારા પ્રત્યે હંમેશા એ ભાવ રાખતા હોય છે. અને એ જેટલો અમારા પ્રત્યે ભાવ રાખે છે અમે પણ એમના પ્રત્યે એટલો જ ભાવ રાખીએ છીએ. ત્યારે સ્વામી મુલુંડ મંદિર માટે તમે જ્યારે પણ અમને આદેશ કરશો, આજ્ઞા કરશો, ત્યારે અમારાથી જેટલું થઈ શકશે એ ખભે ખભો મિલાવી અને મુલુંડ માટે તમારી સાથે રહેશું. ચાલીસ 42 વર્ષ સત્સંગમાં થયા, ઘણા જગ્યાએ રહ્યા ને ફર્યા, દરેક સ્થાનોમાં જે કંઈ થયું સેવા કરી, પણ મને મારા જીવનમાં વધારે મારા હૃદયમાં જો સ્થાન હોય તો નારાયણપુરા એક સંકલ્પ મૂર્તિ ઘનશ્યામ મહારાજનું છે અને બીજું આ મુલુંડ સત્સંગ સમાજનું મારા હૃદયમાં સ્થાન છે. અને એટલા માટે છે કે મારા જીવનની શરૂઆત અહીંથી થઈ છે. હું 9 વર્ષ ભણ્યો, MA BA BEd મારું પૂરું થયું. હું ભણી
રહીને તૈયાર થયો, પણ પછી મારે જ્યારે પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ તરીકે જ્યારે મારી પસંદગી કરવાની થઈ, ત્યારે પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ માટે હોમ ગ્રાઉન્ડ તરીકે મારું કોઈ ગ્રાઉન્ડ હોય તો આ મુલુંડ સંસદ સમાજ છે. એટલે મુલુંડ મારા હૃદયમાં છે અને ગમે ત્યારે જરૂર પડી છે ત્યારે મારાથી જે કંઈ સહકાર સાથ સહકાર હું મેં આપ્યો છે. જો આ યાદ કર્યા ને આવ્યા લક્ષ્મીકાંતભાઈ, હમણાં જ તમને હજી 2 જ મિનિટ થઈ હશે, તમને યાદ કર્યા, દાદાને યાદ કર્યા, યોગેશ, તેજસ. દાદાનો વારસો આ પરિવારે હમણાં જાળવી રાખ્યો છે. મુખ્ય વસ્તુ તો આર્થિક સ્થિતિ ઘણી સારી હોય છતાં પણ સત્સંગમાં જે મમત્વ રાખી અને દેવજી બાપાને યાદ કરીને બંને ભાઈઓ, આજે લક્ષ્મીકાંતભાઈના બંને દીકરાઓ, હું તો તેજસ અને યોગેશને કહીશ કે ભાઈ તમે રામ લખણ છો હો બે. હા, એ આ રામ લખણ જેવી જોડી છે. દીકરા દેવેશ, ત્રીજો દેવેશ, મિતેશ, તમે જે ફળ ભોગવો છો ને છોકરાઓ, એ દેવજી બાપાનું પુણ્ય છે હો, એમનું ભજન છે. બાપાને આ મંદિર પ્રત્યે બહુ, મેં હમણાં જ કહ્યું, બહુ મમત્વ હતું. મેં તો સારી રીતે જોયેલા છે. એટલે બાપાને મમત્વ હતું ને, એથી હવાયું તમારે મુલુંડનું મમત્વ રાખવાનું. જ્યારે પણ આ મુલુંડ મંદિરને જરૂર પડે ત્યારે ખભે ખભો મિલાવી આ સમાજની સાથે તમે રહ્યા છો, રહેજો. જ્યાં જરૂર પડે તો અમે પણ થોડોક ટેકો આપશું આ મુલુંડ મંદિર માટે, કારણ કે મારું હોમ ગ્રાઉન્ડ છે. મારા જીવનની શરૂઆત, મારી સૌથી જાહેર કથા જો ક્યાંયથી થઈ હોય તો આ મુલુંડમાં પહેલી થઈ છે. પંચદશાબ્દી મહોત્સવ જ્યારે થયો, 15 વર્ષનો જ્યારે આપણો ઉત્સવ હતો, ત્યારે સૌથી મારી જાહેર કથા પેલી મુલુંડમાં થઈ. એ મારા જીવનની યાદગાર કથા છે. તો વિશેષ સમય નહીં લો, મને 11:15નો ટાઈમ આપ્યો હતો. 5 મિનિટ થોડી કદાચ વધારે થઈ છે, ક્ષમ્ય ગણજો. ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરું, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. મારા સૌને હિતથી જય સ્વામિનારાયણ. મારા ગુરુ માધવ સ્વામી, અમારા સમગ્ર મંડળ તરફથી પણ બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ સાથે. आओ 1 मिनट માટે भाव, प्रेम और श्रद्धा के साथ हरि नाम संकीर्तन और कथा को विराम. स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, नारायण स्वामी नारायण, 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 स्वामी नारायण. श्रीपते श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्री स्वामिनारायणं नीलकण्ठं